સૌથી પહેલા સવારના 9 વાગે આટલી મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર થાય એ ઘટના કહેવાય. કચ્છ સમાજે સંગઠનની શક્તિને એક અલગ લેવલે ટાટા એનો શ્રી લોકોનો અભિનંદન આપ્યા. પાર્ટી શરૂઆત કરીએ પહેલા જેના થકી આપણે છીએ, જેના આશીર્વાદથી સમગ્ર સમાજની અંદર પાટીદાર સમાજ ખૂબ સુખી અને સંપન્ન થયો. અનેક સમાજોની વચ્ચે પણ છેલ્લા 70 વર્ષની અંદર પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે તેની ઈચ્છા આજે સમગ્ર સમાજના વ્યક્તિઓ લે છે, કરે છે. છતાં પણ પોતાની વિકાસની અવિરત યાત્રા સમાજે જે ચાલુ રાખી છે એમાં જગતજનની મા અંબેના આશીર્વાદ આપણા પર છે, લક્ષ્મીનારાયણ ભગવાનની કૃપા આપણા પર છે અને એટલે જ આપણે આટલી પ્રગતિ કરી શક્યા છીએ એવું હું ચોક્કસ માનું છું. એટલા માટે વાતની શરૂઆત કરતા પહેલા ભગવાનને યાદ કરીએ, માં જગદંબાને યાદ કરીએ, પ્રાર્થના કરીએ કે સમાજ માટે આ બધા જે સંકલ્પ કર્યા છે સમગ્ર સમાજને વિશ્વની અંદર માં ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાનો સંકલ્પ વિશ્વ ફાઉન્ડેશન કર્યો છે. એમાં આપણે બધા સફળ થઈએ એવી પ્રાર્થના સાથે બે હાથ ઊંચા કરી માં ઉમિયા અને લક્ષ્મીનારાયણ જુગાર કરીએ. બોલો જગતજનની શિવયા લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર. કચ્છનો પાટીદાર સમાજ સમગ્ર પાટીદાર સમાજની અંદર સંગઠિત સમાજ તરીકે છેલ્લા 20 વર્ષથી પોતાની આગવી ઓળખ બનાવી છે. અને એટલા માટે દેશના કોઈ પણ ભાગમાં જઈએ અને પાટીદારોની સભા કરવી હોય તો સૌ પહેલા કચ્છ કરવા પાટીદાર સમાજના ભાઈઓ યાદ આવે કે આમનું સંગઠન છે એમને કહેવાથી ચોક્કસ 500 વ્યક્તિઓ સાથેનો વાર્તાલાપ થઈ શકે. આજે બેંગ્લોરમાં સવારના સમયની અંદર આટલી મોટી સંખ્યામાં મીટિંગ થવી એ પણ સમાજ માટે ગૌરવની બાબત છે. ત્યારે આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત દક્ષિણ કર્ણાટક જૈન સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ વેલાણી, મહામંત્રી શ્રી પરબતભાઈ સાગરા, સંયુક્ત ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, બેંગ્લોર ઘટક સમાજના પ્રમુખ શ્રી ભગવાનભાઈ, પાટીદાર કલ્યાણ સમાજના પ્રમુખ શ્રી દેશીભાઈ, લાલબાગ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રતિલાલભાઈ, ઉમિયા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી લખમણભાઈ લીંબાણા, કેરાલા સમાજના પ્રમુખ શ્રી શંકરભાઈ રવાણી, દેવદલિત સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રવાણી, નીલકંઠ સમાજના પ્રમુખ શ્રી શંકરભાઈ લીંબાણી, ધોળપુર સમાજના સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ રવાણી, ઉર્દુ સમાજના પ્રમુખ શ્રી જયરાભાઈ, મૈસૂર સિટી સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ સાંધા અને અહીંયા ઉપસ્થિત મારા સાથી મિત્ર મંગલ દ્વારા 5 દિવસના પ્રવાસના અને શક્તિથી ભીના પડી ગયા. છતાં મારે કંઈક કહેવું છે. ભાવ સાથે જે મેં પોતાની વાત શરૂ કરી અમારા ભાઈ શ્રી અને કચ્છ સમાજના ભાઈ શ્રી દિલીપભાઈ પોપા કે જેઓ પણ વિશ્વના ફાઉન્ડેશનની તરફો રહીને સતત સવારથી સાંજ સુધી અમારી સાથે ખૂબ કામ કરે છે એવા ભાઈ શ્રી દિલીપભાઈ પોપા, આણંદથી ગુજરાતના વડીલ શ્રી, અહીંયા આ બધા વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો, આજે બેંગ્લોર આવવાનું સાહેબ ગઈકાલે રાત્રે ઉપાડીના ઘરે મળવાનું
લોકો ઘણી બધી બાબતોની સંબોધન કરી. હકીકતમાં દક્ષિણ ભારતની અંદર આવવાનો પ્રસંગ ચેન્નઈની અંદર ગુજરાતી સમાજના એક પરિચય સ્નેહમિલનની અંદર એ લોકોએ આમંત્રણ આપ્યું અને તેના કારણે અહીંયા આવવાનો પ્રસંગ બન્યો છે. આમંત્રણ ગુજરાતી સમાજમાં આવ્યું. અરે આમંત્રણને સ્વીકાર્યું એટલા માટે કે ગુજરાતી સમાજ ચેન્નઈના કાર્યક્રમમાં દેશનું ત્યાં દક્ષિણ ભારતના અલગ અલગ જગ્યાઓ પર કચ્છ કરવા બધા સમાજના મંત્રીઓ વડીલો મળશે એ ભાવના સાથે એ આમંત્રણને સ્વીકાર્યા. અને એ રીતે ચેન્નઈમાં આવવાનું થયું, એ કાર્યક્રમમાં જવાનું થયું અને ચેન્નઈની અંદર પણ આ સમાજના લોકો સાથે મીટિંગ થઈ ત્યારે એક એવો આવાસ મને થયો કે વિશ્વ ઉર્જા ફાઉન્ડેશનની સાચી વિચારધારા હજુ સુધી દક્ષિણ ભારતની અંદર સમાજમાં વસતી નથી. હજી સુધી કદાચ 10% લોકો વિશ્વના ગામ અને વિશ્વના ફાઉન્ડેશન વિશે જાણે. આપણા સમાજની અંદર ભુજ અને નખત્રાણાની અંદર લગભગ 3 થી 4 વખત આવવાનું થયું છે. દરેક વખતે સમયની અનુકૂળતા ન હોવા છતાં પણ હું આવું છું. મને યાદ છે કે છેલ્લી વખતે જ્યારે આપણા ગુજરાત ભારતમાંથી મીટિંગ હતી ત્યારે બીજા દિવસે અમેરિકા જવાનું હતું. સમયની કટોકટી હતી કે કાર્યક્રમ હતો આપણો જે દિવસે એક દિવસે રાત્રિમાં ફાયર અને છતાં સમાજના અગ્રણીઓ હોદ્દેદારો વકીલોને આખા કંપનીના બધા સભ્યોનો ખૂબ આગ્રહ હતો તો સ્પેશિયલી ચાર્ટર પ્લેન લઈને પણ હું ત્યાં ભુજના નખત્રાણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. મતલબ કે આ સમાજ માટે એક અલગ પ્રકારનો પ્રેમ અને એની ભાવના મને જોડી રાખે છે પકડી લે. એટલા માટે આજે મેં ચેન્નઈ આવવાનું થયું ત્યારે વિચાર્યું કે બેંગ્લોર પણ જવું છે અને બેંગ્લોર પણ નહીં કરીને મિત્રોને મળીને પાછા ગઈ. એ અનુસંધાને આજે અહીંયા આવવાનું થયું. ગઈકાલે ગોપાલભાઈ અત્યારે મારા પ્રશ્ન એવું લાગ્યું કે ચોક્કસ અહીંયા આવીને મારી વાત મૂકવી પડશે. કારણ કે બધી સમાજને ખબર નથી કે વિશ્વ ઉર્જા ફાઉન્ડેશન અને વિશ્વના નામ શું છે. સમાજમાં અનેક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક છે, આરોગ્યની છે, નાના નાના ગ્રુપ છે, અલગ અલગ સમાજના ઘટકો છે, કોઈ શિક્ષણમાં, કોઈ આરોગ્યમાં, કોઈ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ખૂબ સરસ કામ કરે છે. તો આટલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના સમાજના સંગઠનો હોય ત્યારે વિશ્વ ઉર્જા કરીને વિશ્વ ઉર્જા ફાઉન્ડેશન એક નવી સંસ્થાનો ઉદ્ભવ શા માટે? આવો પ્રશ્ન તમને બધાને અને થવું. આપણે બુદ્ધિશાળી વ્યક્તિત્વ તરીકે આપણને કોઈ પણ જ્યારે સમાજની અંદર લગ્ન આકાર લેવી હોય ત્યારે આપણને ચોક્કસ પ્રશ્ન થવો જોઈએ કે છે શું શા માટે છે. એટલે આ પ્રકારનો પ્રશ્ન સમગ્ર સમાજની અંદર દરેકને થાય છે. ત્યારે આપણે કહેવું છે કે પાટીદારોની શક્તિ વિશે કોઈ ભેદભાવ નથી. પાટીદારોની અગાધ શક્તિથી આપણે બધા પ્રભાવિત છીએ અને એનું ગૌરવ પણ આજે અનુભવીએ છીએ. તમને ખબર છે કે વિશ્વની અંદર 215 જેટલા દેશ આવેલા છે. આ 215 દેશોની અંદર પાટીદારો અલગ અલગ જગ્યા પર પકડાયેલા છે. એક કન્ટ્રીઓની હોય જ્યાં પાટીદાર. વિચાર કરો કે માઇગ્રેશનના આ લેવલ સુધી અગર કોઈ સમાજ જો ગયો હોય તો માત્ર ને માત્ર પાટીદાર સમાજ હતો. દુનિયાનો કોઈ સમાજ નથી કે જે આ દરેક દુનિયાના દરેક દેશોની અંદર માઇગ્રેટ થઈને પહોંચ્યો હોય તો એક માત્ર પાટીદાર સમાજ.
मतलब કે એક માઇગ્રેશન સાથે જેને પોતાની શક્તિ સમગ્ર દુનિયાની અંદર પ્રસ્થાપિત કરી છે એવા સમાજના આપણે સભ્યો છે. અને આ સમાજ વિશ્વભરની અંદર પ્રભરાયેલો હોય કે જેની અંદર પ્રબળ ઈચ્છા શક્તિ, કઠોર પરિશ્રમ, પ્રામાણિકતા, સાહસિકતા અને બીજાને મદદ કરવાની સંપૂર્ણ ભાવના, આવા વિશિષ્ટ ગુણો જેના જીન્સમાં હોય એ સમાજ જે દેશમાં જાય એ દેશની અંદર અલગ અલગ પ્રકારનું કેટલું મોટું કામ કરે એની તમને કેવી રીતે ખબર પડે. બેંગ્લોરની અંદર તમે આટલું સરસ ભવન બનાવ્યું, એક નહીં અનેક ભવનો બનાવ્યા. આટલો શક્તિ જ્યારે સમાજ વિકાસ કરવા પાટીદારના ઘટક સમાજો બેંગ્લોરની અંદર કામ કરી શકતો હોય, પણ એની સમયની નોંધ કેટલા લોકો પાટીદાર સમાજ વિશ્વભરમાં છે. અલગ અલગ જગ્યા પર કામ કરે છે. કોઈ શિક્ષણમાં કરે છે, કોઈ આરોગ્યમાં કરે છે, કોઈ સામાજિક ક્ષેત્રે કરે છે અને બહુ સરસ. પણ અલગ અલગ શહેરોમાં કરે છે, અલગ અલગ પ્રવૃત્તિઓમાં કામ કરે છે, અલગ અલગ દેશોમાં કામ કરે છે અને અલગ અલગ સ્થળો પર કામ કરે છે. એટલા માટે તમને મને ખબર નથી કે સમાજની કઈ વ્યક્તિ કયા સ્ટેજ પર કેટલું મોટું કામ કરે છે કે જેટલું ગૌરવ સમાજ લઈ શકે, પણ આપણને ખબર નથી. એટલા માટે કે એક વિશ્વભરના લેવલ પર પાટીદારોનું વૈશ્વિક સંગઠન એક એવું પ્લેટફોર્મ નથી કે જે પ્લેટફોર્મ પર સમગ્ર પાટીદાર સમાજ જે દેશમાં પધરાયેલા હોય, કોઈ પણ પ્રવૃત્તિમાં પધરાયેલા હોય અને કોઈ પણ ક્ષેત્રે અલગ પ્રકારની સિદ્ધિ મેળવી હોય, એ દરેક વ્યક્તિ વિશ્વ કન્યા ફાઉન્ડેશનના પ્લેટફોર્મ પર વૈશ્વિક સંગઠનના માધ્યમથી એક મંચ પર આવે. આ પ્રકારની વ્યવસ્થા સમાજમાં કેળવાય નહીં. આપણી કુળદેવી માં ભૂમિયા અત્યાર સુધી આજ સુધીમાં આપણી માતૃ સંસ્થાની અંદર માં ભૂમિયા બિરાજમાન છે. આપણી કુળદેવી છે અને આપણી કુળદેવી આપણે પૂછીએ છીએ, આસ્થામાં છીએ, એને દરેક રીતે આપણે આશીર્વાદ લઈએ છીએ. પણ આપણને એ ખબર છે કે આપણી કુળદેવી ભૂમિયા એ જગત ધરેલી છે. છેલ્લા 7 વર્ષ પહેલા મેં પણ અમિત કરવા પાટીદાર કુળદેવી માં ભૂમિયા કરવા પાટીદાર કુળદેવી માં ભૂમિયા આ જ વાતને સાંભળી. મને તો કદાચ ખબર નહોતી કે આપણી કુળદેવી જગત ધરેલી છે. પણ જ્યારે વિશ્વ ફાઉન્ડેશન વિચારધારા અંદર વિશે જાણવાનું વાંચ્યું ત્યારે ખબર પડી કે માં ભૂમિયા તો જગત શિવે શક્તિનું સર્જન થયું, બ્રહ્માંડનું સર્જન થયું, ત્યારે સૌપ્રથમ શિવે શક્તિનું સર્જન થયું. શિવ એટલે મહાદેવ અને શક્તિ એટલે પાર્વતી. પાર્વતીનું બીજું નામ ભૂમિયા છે. શિવજીને પામવા માટે પ્રથમ અવતાર સતીનો અને બીજો અવતાર પાર્વતીનો, અને પાર્વતીના અવતારની અંદર શિવજીને પામવા માટે હજારો પ્રયત્નો કર્યું. ત્યારે તેની પુરુષ કાયાને જોઈને એમના માતાએ એમના આત્માથી ઉદ્ધાર કર્યો. ઓમ ત્યારથી તેનું નામ પૂર્ણ આવ્યું. मतलब के मां पार्वती बीजू नाम भूमिया. नव दुर्गा नव रूप स्वरूप से मां भूमिया. 51 शक्तिपीठ मां भूमिया. આ માं ભૂમિયા આપણી કુળદેવી છે. એનું ગૌરવ અવશ્ય આપણે ખબર. પણ આપણી માં ભૂમિયા આપણી કુળદેવી એ જગતજનની છે. આની વાત આપણે ખબર. એટલે જ્યાં જ્યાં આપણે ગયા, જ્યાં વાત કરી
ત્યાં આપણે કરવા આપતા ગુરુદેવના ઉમિયાનું નિર્માણ વર્ણન કર્યું. આપણે પઢાઈએ તો આપણે બધી જગતની છે એના વિશે વાત કરી નથી. અને એટલા જ માટે વિશ્વના ફાઉન્ડેશને જ્યારે સંસ્થાની શરૂઆત કરી ત્યારે જગત જનનીમાં ઉમિયાનું મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. પ્રશ્ન છે કે વિશ્વ કેશા માટે અલગ અલગ સમાજની અંદર અનેક સંસ્થાઓ હોવા છતાં પણ કેટલા પ્રકારની વાતો સમાજની કેટલી જરૂરિયાતોને જ્યારે એક પ્લેટફોર્મ પર એક સમાજના આગેવાનોને સંતૃપ્ત ન કરી શકે ત્યારે કેટલાક યુવાનોનો વિચાર આવે કે આ પ્રકારની વ્યવસ્થા સમાજમાં કેવી નથી. આપણા સમાજને આપણે કહીએ છીએ બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે, પ્રભાવશાળી છે. 70 વર્ષના ઇતિહાસ ધરાવતા સમાજે એક ખેતીમાંથી લઈને આજે વિશ્વ સ્તરીય ઔદ્યોગિક ક્ષેત્ર સુધી આ સમાજ પહોંચ્યો. આટલો શક્તિશાળી અને બુદ્ધિશાળી સમાજ માત્ર શિક્ષણના પ્રાધાન્યને કારણે પહોંચ્યો છે. અને આ ઉત્તરથી આપણા વડીલોના કારણે હોય છે. કેટલી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આટલો વિકસિત અને બુદ્ધિશાળી સમાજ ગુજરાતની અંદર 2015 ની અંદર એક આંદોલન હતું. અને એ આંદોલનની અંદર બધાએ ખબર છે કે સમાજ એ દિશામાં જઈ રહ્યો. અનામતને લઈને જે પ્રકારની અલગ વિચારધારા સમગ્ર સમાજમાં થાય અને એને લઈને નાના મોટા દરેકના મતોમાં એવું ઘૂસી ગયું કે અનામત જોઈએ. અનામત વગર વિકાસ નહીં થાય. આવી માન્યતા નથી. પણ માન્યતા વગર તો શું કે આઝાદી લઈને આ દિવસ સુધી જે કોઈ સમાજને સરકારે અનામત આપી છે એવા અનામતો ભરવાના કેટલા લોકો પાસે ફેક્ટરીઓ છે. એના સમાજના કેટલા લોકો પાસે મોટા મોટા કોર્પોરેટ ગૃહો છે. એના સમાજના કેટલા લોકો આજે સમગ્ર દેશની અંદર વેપારની અંદર ઉદ્યોગમાં અગ્રસ્થાને છે. અને વિશ્વમાં ખબર પડે કે અનામત એ વિકાસનો પર્યાય છે. સંઘર્ષ એ વિકાસનો પર્યાય. અનામત બનવાની વિકાસ માટે આપણા ભગવાનોએ જે પ્રમાણે સંઘર્ષ કરીને સમાજ છોડીને, સ્થળ છોડીને, ગામ છોડીને, શહેર છોડીને, વતન છોડીને શ્રી બેંગ્લોર હોય, અમેરિકા હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે શ્રીલંકા હોય આટલા મોટા જગ્યા ઉપર પડેલા દેશોમાં જવાનું કારણ એ પાટીદાર સમાજના સંઘર્ષ હતું. અને એ વખતે જણાય એ સિચ્યુએશન પરિસ્થિતિ પેદા થઈ ત્યારે વિચાર આવ્યો કે પાટીદાર સમાજ જેનો શક્તિશાળી સમાજ છે એનું નેતૃત્વ કોઈ એક એવી સંસ્થાના માધ્યમ દ્વારા થવું જોઈએ કે જ્યાં પાટીદારોની સંસદ રહેલી 500 પાટીદારોની સંસદ નક્કી કરે કે સમાજનું હિત અને અહિત ક્યાં છે એનો નિર્ણય પાટીદારોની 500ની સંસદ નક્કી કરે. એ પ્રકારની વ્યવસ્થા ધરાવતું એક વૈશ્વિક પ્લેટફોર્મ આ સમાજની અંદર હોવું. દરેક સમાજનું કેન્દ્ર એ સંસ્થા પ્લેટફોર્મ બનવું જોઈએ. અલગ અલગ સમાજોને અલગ અલગ ગ્રુપની અંદર રહેલી શક્તિશાળી વ્યક્તિઓ આ પ્લેટફોર્મ પર નેતૃત્વ કરે એ પ્રકારની વ્યવસ્થા આ પ્લેટફોર્મ પર હોવી. આ પ્રકારના વિચારને લઈને 2016 અનુસૂચિત કરારના ડિસેમ્બરમાં પણ 8મી જુલાઈ 2017 પહેલી મીટિંગ અમદાવાદની અંદર 300 શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિની અંદર મળી. અને એ મીટિંગમાં જ્યારે આ સંસ્થા શા માટે એટલે જરૂર કેમ છે, શું કરવું છે, એટલે વિચારધારા શું છે, આવનારા દિવસોમાં પ્લેટફોર્મની અંદર કોણ કામ કરી શકે, કેવી વ્યક્તિઓ કરી શકે એની સંપૂર્ણ માહિતી સાથે જ્યારે લગભગ 1.5 કલાકની મેં વાત કરી ત્યારે એક જ મીટિંગની અંદર પહેલી મીટિંગની અંદર 140 કરોડ રૂપિયાના ધારની જાહેરાત કરી.
સંસ્થાની શરૂઆત કરી ત્યારે સમાજના કેટલાક આગેવાનો કે જે લગભગ 30 થી 40 વર્ષ સુધી સમાજના ઠેકેદાર બનીને સમાજની સેવા કરવાનો જે દાવો કરતા હતા, એવા આગેવાનો મને એમ કે આપણી સાહેબ 25 વર્ષના ઓછામાં 500 કષ્ટી સમાજમાંથી બનાવવા નીકળ્યા છે. ક્યારે સંસ્થાનો અનુભવ છે? ક્યારે કોઈ પાસે નાના ગયા છો? 5 લાખ રૂપિયાનું દાન મેળવતા ચપ્પલ ઘસી જાય અને તમે 25 લાખના 500 કષ્ટી કરવાનું છે. આ પ્રકારના નકારાત્મક પરિવર્તન ભાગ્યપૂર્ણ સમાજની નિર્મૂલતા કરતા આજે ત્યારે મેં કહ્યું કે તમારી જનતા છે ભૂમિ લાગી છે. મેં સમાજ ચલાવ્યો હોય કે હોય કે પણ મને બિઝનેસ કરતા આવે છે. સામાજિક પ્લેટફોર્મની શક્તિ કેવી રીતે ઉભી કરવી એ મને મારા સમજ છે. અને માત્ર 25 લાખ નહીં, 25 લાખ 50 લાખ કરોડ 5 કરોડ 11 કરોડ 25 કરોડ 50 કરોડ 100 કરોડ આ પ્રકારની વિવિધ કેટેગરીના દાતાઓ સમાજમાં કરીને એક શક્તિશાળી સંગઠન બનાવી સમગ્ર દુનિયાના તમામ લોકોને જોડવાનું કામ સંસ્થા કરે એવી વિચારધારા સાથે કામ કરવામાં આવ્યું છે. અને એક રીતે 140 વર્ષના કાળની જાહેરાત થઈ ત્યારે અમને ખબર પડી કે મહાભૂમિનો ડાયરેક્ટ આદેશ છે એવું સમજાયું. શરૂઆતના તબક્કાની અંદર આપણે ફરી એક વાતની માહિતી આપી. ત્યારે માહિતી ત્યારે ભારતના 3 મિનિટ મેં કહ્યું કે 5 લાખ દાનના ચપ્પલ ઘસી જાય. ત્યારે નક્કી કર્યું કે મીટિંગ કરવી નથી. હવે પહેલા 50 દાતાઓ ભાગી પછી બીજી વાત કરી. અને ઓફિસમાં બેસીને અમારા મોબાઈલમાંથી 50 મિત્રોનું લિસ્ટ બનાવ્યું. એવા મિત્રોનું લિસ્ટ કે જેને વાત કરીને જે નાના 50 મિત્રોનું લિસ્ટ બનાવીને ફોન કરવાનું ચાલુ કર્યું. અને ફોન પર એક જ વાત કે આ પ્રકારની વિચારધારા સાથે નવી સંસ્થા બનાવી છે. 25 લાખના દાતા વ્યક્તિનું નામ લખ્યું છે. તમે હા કરો તો ચાલુ રાખો, ના કરો તો કેન્સલ કરો. માતાજીનું સૌ પહેલું સાક્ષાત્કાર તો અમે થયો તો એ દિવસે થયો કે અમે બનાવેલું 50 નું લિસ્ટ જે બીજાને ફોન કર્યા એ વ્યક્તિએ ના નથી પાડી. એટલા માટે મહાભૂમિની કૃપા આ સંસ્થા ઉપર છે. અને દાદની હું કહું કે આ સંસ્થાઓમાં અહીંયા શિક્ષક છે એવું નહીં, પણ જે કંઈ થઈ રહ્યું કે માતાજીના આદેશ કોઈ પણ નવા કાર્યનો માતાજી આદેશ કરે છે મારા પર કરે છે. ભગવાન સુધી આવવાનો અનુભવ તો નહીં હોય. માતાજી તો સંકેત છે કે જાઓ લક્ષ્ય ભારતની અંદર હવે આજે રાત્રે જઈશું, કાલે મીટિંગ છે, 8મી તારીખે યુકે જવું છે 20 દિવસમાં. આટલા ટાઈટ સ્કેડ્યુલ વચ્ચે પણ દક્ષિણ ભારતમાં જવું પડશે. આવો આદેશ માતાજી આપો તો યાત્રા કરી આપે છે. મારી આંખે કેટેકનું ઓપરેશન કરાવ્યું 10 દિવસ કર્યા. છતાં પણ આદેશના સ્વરૂપમાં મને થયું કે આદેશ મને જરૂરી ત્યારે એ વાતને લઈને આટલા સુધી લાવવાનું હતું. એટલા માટે કે આ વસ્તુની વાત કરું છું વિશ્વ કે શા માટે ત્યારે એ વખતે જે નક્કી કર્યું કે શક્તિશાળી સમાજ એક ખોટી દિશામાં જઈ રહ્યો છે ત્યારે એક પ્લેટફોર્મ સમાજની જરૂર છે કે જે પ્લેટફોર્મ પર દુનિયાના દરેક સમાજના વ્યક્તિઓ એ પ્લેટફોર્મ પર આવી શકે. અને વિશ્વ ફાઉન્ડેશન પર ધ્યાન આપો. વિશ્વનું ફાઉન્ડેશન કોઈ સમાજનો અલગ નથી. આપણા કોઈ પણ સમાજની સાથે એક અભિપ્રાય નથી, પણ આ પ્લેટફોર્મ પાટીદાર સમાજના દરેક સમાજના લોકોનું પ્લેટફોર્મ. એ ચાહે રાજકોટની કોઈ સંસ્થા આપતી હોય, શિક્ષણની સંસ્થા હોય, ઊંઝાની સંસ્થા હોય, સુરતની સંસ્થા હોય, અમેરિકાની હોય કે શિકાગોની હોય, કોઈ પણ સંસ્થા ઈશ્વર ફાઉન્ડેશન એ સમાજનું એક એવું પ્લેટફોર્મ આપણે બનાવી રહ્યા છીએ કે જ્યાં
દરેક ધાર્મિક સામાજિક શૈક્ષણિક આરોગ્ય દરેક સંસ્થાઓ આ પ્લેટફોર્મ પર આવી પોતાની શક્તિઓનો ઉજાગર કરી અને સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થઈ શકે એના માટે વિશ્વ ફાઉન્ડેશન ઘણા લોકો પ્રશ્ન થાય ને શા માટે આપણા ધ્યાનમાં એવી સંસ્થા છે કે દરેક સમાજનો પ્લેટફોર્મ હોય, દરેક લોકોને એક સેન્ટ્રલાઇઝ કોન્સેપ્ટમાં લઈને કામ કરીને શક્તિશાળી લોકોને એક મંચ પર લાવી શકે એવું પ્લેટફોર્મ સમાજ માર્ગ કરે હતું. એટલા માટે આવા પ્લેટફોર્મની સમાજની અને એ કોન્સેપ્ટના વિચારધારા સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બન્યું. હવે સમાજ કે સંસ્થા બનાવી છે તો કેવી રીતે બનાવવા? તમારે મારા કહેવાનું કે જોડી જાય કામ કરી દેવું તો ભણવાનું નથી. પાટીદારોને કોઈ પ્રવૃત્તિના આધાર પર એટેક કરી શકો એવી કોઈ પ્રવૃત્તિ હજી સુધી છે નહીં. તમે એમ કહો હવે એજ્યુકેશનની મોટી પ્રવૃત્તિ કરું છું અને એના પર તમે મોટું કામ અમે કરવા નીકળ્યા છીએ તો કદાચ દુનિયામાં સમાજના લોકો એવા પણ છે કે તમારા કરતા અનેક ઘણા મોટા પ્રોજેક્ટ લઈ કામ આવે. મતલબ કે પ્રવૃત્તિઓ ક્યારે પણ સંગઠનનું સ્વરૂપ ધારણ ન કરી શકે. પાટીદાર સમાજને જો એક તરફો હોય, પાટીદાર સમાજનું સંગઠન બનાવવું હોય તો માત્ર માં પુણ્યના આશીર્વાદ અને માં પુણ્યની આસ્થા એ જ એને એક કહે છે. આજે કોઈ પણ સમાજમાં વ્યક્તિ બાંધે છે, કોઈ પણ પંથમાં બાંધે છે, એ ચાહે સ્વામિનારાયણ બાંધતી હોય, ચાહે યોગેશ્વર પદ્ધતિ હોય કે ચાહે હરિ પદ્ધતિ હોય, ગમે તેને બતાવો પણ માં પુણ્યના અંતરા છે એ વાત હજુ સુધી કોઈ ભૂલ્યા નથી. મતલબ માં ઉમિયા છે એ વાતને લઈને એની સાથેની આસ્થા હજી પણ જોડાય છે. અને એટલે માં ઉમિયાનો સંદેશ લઈ માં ઉમિયાની આસ્થાને લઈને અમદાવાદની અંદર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરવું એવો નિર્ણય છે. વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ એટલે શું? વિશ્વ ઉમિયા ધામને એવું નિર્માણ ન ચાલે કે નાની મોટી સંસ્થા બની જાય સમગ્ર દુનિયાના પાટીદાર સમાજના લોકો જોડાય એવું ન થાય. એના માટે એક શક્તિશાળી કેન્દ્ર બનાવવું પડે અને શક્તિશાળી કેન્દ્ર બનાવવા માટે સમગ્ર સમાજને જોડવા માટે માં ઉમિયાની આસ્થાને લઈને કામ કરવામાં આવે તો જ અને નક્કી કર્યું કે વિશ્વના ધામનું નિર્માણ કરવું તો સૌ પ્રથમ તો જગત જનની માં ઉમિયાનું વિશ્વનું કોલેજ કેમ્પસ માં ઉમિયાનું દુનિયાનું મોટામાં મોટું ઉચ્ચારણનું સુબંધિત નિર્માણ કરવામાં આવે તો જ પાટીદાર સમાજની વ્યક્તિઓ આ શક્તિના કેન્દ્ર સાથે જોડાશે. આટલું મોટું મંદિર જ્યારે નિર્માણ થતો હોય સ્વાભાવિક છે કે સમાજની સામાજિક શક્તિને લઈને એને વિકાસની ગતિ તો આપવી હોય તો સમાજની વિકાસની ગતિના પ્રકલ્પો પણ હોય. એટલા માટે મસ્તી યુનિવર્સિટી બનાવીએ છીએ, હોસ્પિટલ બનાવીએ છીએ, સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવીએ છીએ, હોસ્પિટલ બનાવીએ છીએ, અદ્યતન ભવન બનાવીએ છીએ. સમજી લો એક સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનાવવાનું છે. અને આટલું મોટું સંદેશ કરવો હોય તો 100 વીઘા જમીન ગોઠવવાનું છે. આટલું મોટું કામ કરવું હોય તો ટોટલ બાંધકામનો ખર્ચો છે એ લગભગ 2,000 કરોડ રૂપિયાનો. આટલો મોટો સામાજિક પ્રોજેક્ટ એને નીકળવો હોય તો એના માટે સૌથી પહેલા ઘરેથી શરૂઆત કરવી જોઈએ. એના માટે બે ઉદાહરણ આપો. એના માટે તમારે તમારા મોક્ષો છોડવા પડે. એના માટે પરિવારની અપેક્ષાઓ છોડવી પડે. એના માટે સમાજને જોડવા પડે, સમાજના વચ્ચે જોડવું પડે. અને બધું જ કરવા નીકળીએ ત્યારે વિરોધીઓને પ્રતિસ્પર્ધીઓના વચ્ચે વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ કામ કરવું પડે
અને એ કામ કરવાની અંદર જાતનું જોખમ પણ બની શકે. આ બધી જ તૈયારી સાથે કામ કરવાનું કહીએ ત્યારે વિશ્વભરના ગામનું નિર્માણ શક્ય બન્યું. આજની યુવાઓમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો થાય છે કે સાહેબ એક હજારોનું મંદિર શા માટે? આવું કરવાની વાત પણ એના પર હજારોનું મંદિર શા માટે બનાવવું? તેનાથી શું ફાયદો? બજારમાં બેઠેલી કેટલીક ગમે બજાર આપણે સલાહ આપે કે સાહેબ હજારો કરોડની મંદિર બનાવો, એના કરતા તો તમે કોલેજો બનાવો, એના કરતા હોસ્પિટલ બનાવો, એના કરતા હોસ્પિટલ બનાવો. પોતે કશું ના કરે, આપણે સલાહ આપો. ત્યારે હું કહું છું, ખાસ યુવાનો પણ કહે કે મંદિરોની પહેલા વ્યાખ્યા સારી. અત્યાર સુધી મંદિરોને આ વસ્તુ સમજીએ છીએ. નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિને મંદિરની પરિભાષા અલગ અલગ છે. તમારી પરિભાષા અલગ છે, મારી પરિભાષા અલગ. સમાજની મોટા ભાગના વ્યક્તિઓ મંદિરને પૂજાનું, આરતીનું, શ્રદ્ધાનું, આસ્થાનું કેન્દ્ર સમજે છે. બસ આટલું. જ્યારે હું તમે જે સમજો છો એ તો સમજુ છું, પણ એનાથી ઉપરાંત મંદિરને સમાજની શક્તિનું કેન્દ્ર સમજો. સમાજની અંદર જો શક્તિ હોય તો એ જગ્યા પર કોન્સન્ટ્રેટ શક્તિ હોય તો એ મંદિર છે. મંદિરો એક આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે અને આધ્યાત્મિકતાના આધારો પર કોઈ પણ પ્રકારની સામાજિક કે રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવામાં આવે તો સફળતા. મતલબ કે આધ્યાત્મિકતાના આધારો પર રાષ્ટ્રનું અભિયાન લઈને આપણે નીકળ્યા છે. આધ્યાત્મિકતાના આધારો પર સામાજિક ચેતનાને પ્રજ્વલિત કરવા માટે આપણે નીકળ્યા છે. અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર મંદિરના નિર્માણ થયું. તમે મંદિરમાં જાઓ, ઓટોમેટિક તમારી અંદર આધ્યાત્મ પેદા થાય છે. આધ્યાત્મનો મતલબ ભગવાન પ્રત્યેની એક આસ્થા પેદા થાય છે, એક શ્રદ્ધા પેદા થાય છે. મંદિરના પગથિયા પર તમે ચડો, આપોઆપ મસ્તક ઝૂકી જાય છે. મતલબ કે તમને ત્યાંથી એક નમ્ર બનવાનું લેશન કે મંદિરના પગથિયા ઉપરથી મળવાનું થતું જાય. મંદિરની અંદર તમે જ્યારે આવો છો, તમારું મન શાંત થઈ જાય છે. તમારું મન માત્ર મૂર્તિની અંદર એકાગ્ર બને છે. મૂર્તિ સમક્ષ જોઈને તમે તમારા મનની મનોકલ્પનાઓને અને મનોઈચ્છાઓને તમે માતાજી કે ભગવાન સમક્ષ કોઈ નિર્દોષ છો, ત્યારે તમારું તન મન સંપૂર્ણપણે એ મૂર્તિની અંદર કેન્દ્રિત થાય. અને આ પરિસ્થિતિ થાય છે ને ત્યારે તમારા અધ્યાત્મ પેદા થાય. આધ્યાત્મ દેખાતું ન હોય એનો અનુભવ કરી શકીએ. મારા આધ્યાત્મ છે, હું આધ્યાત્મિક વ્યક્તિ છું, હું રિયલાઇઝ કરી શકું, હું એક્સપેરિમેન્ટ કરી શકું. મંદિરમાં આધ્યાત્મ જ્યારે વ્યક્તિ જાય ત્યારે પેદા થાય, ઓટોમેટિક એક વ્યક્તિમાં થયું, બે વ્યક્તિમાં થયું, ધીમે 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 મંદિરમાં જેટલી બી વ્યક્તિ આવે છે એ દરેકની અંદર આધ્યાત્મ પેદા થાય છે. અને આધ્યાત્મ જે થાય છે, તમે તમારામાં જ્યારે આધ્યાત્મ પેદા થાય ત્યારે બીજાને હંમેશા મદદરૂપ થવાની ભાવના પેદા થાય. બીજાને હાનિ કરવાની ભાવના પેદા થતી નથી. બીજાને કેમ કરીને હું સપોર્ટ કરું એની ભાવના પેદા થાય. અને એના કારણે સામૂહિક રીતે જ્યારે મંદિરમાં મળીએ છીએ ત્યારે એકબીજા માટેની પ્રતિસ્પર્ધાની એક એવી ભાવના આપણી અંદર ઉજાગર થાય છે કે જે આપણને સંગઠિત કરે છે. મતલબ કે સંગઠનનો પાયાનો રૂપ છે એ આધ્યાત્મ. એ સંગઠનની તમારી અંદર જે ભાવના પેદા થાય છે ને એ જ સંગઠન. આજે તમે આટલા બધા અંદર બેઠા છો, મારી વાતને સાંભળો છો, એક કી અવાજે સાંભળો છો, એક ધ્યાને સાંભળી રહ્યા છો, ત્યારે થાય છે આ હોલની અંદર બોલાયેલી દરેક વાત, એક એક શબ્દ એ યુનિવર્સમાં જાય છે. તમારી ને મારી બધાની એક સાથેની એક જ દિશાની અંદર
એક કેન્દ્રથી વિચારેલી શક્તિઓ જ્યારે યુનિવર્સમાં જાય ત્યારે એમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ જ તમારા અને મારા સામાજિક જીવનના વિકાસનું કારણ છે। मतलब કે આધ્યાત્મિકતાથી એકતા પેદા થાય, એકતાથી ઉર્જા પેદા થાય અને એનું ધામ જે બને છે એ વિશ્વવ્ય ધામ છે। જે સમાજની સંગઠન શક્તિને પ્રબલિત કરવી હોય તો એના માટે મંદિરોનું નિર્માણ આવશ્યક છે। એક વખત સમાજની યુનિટી બને તો ઓટોમેટિક સમાજની તમામ સમસ્યાઓનું સમાધાન ન થાય। સમાજની અંદર પુષ્કળ પ્રશ્નો છે, વડીલોના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, મહિલાઓના પ્રશ્નો છે, પણ આ દરેક પ્રશ્નોનું સમાધાન માત્ર ને માત્ર મંદિરના નિર્માણમાં। જો તમે એ મંદિરના નિર્માણને આસ્થાના કેન્દ્રથી ઉપર ઉઠીને શક્તિનું કેન્દ્ર માનતા હોય તો, પણ જો તમે શક્તિનું કેન્દ્ર ન માનતા હોય ને માત્ર આસ્થાનું કેન્દ્ર સમજતા હોય તો તમારો વ્યક્તિગત ઉદ્ધાર ચોક્કસ થાય છે, એનાથી સમાજનો કોઈ ઉદ્ધાર થતો નથી। સામાજિક વિકાસ ત્યારે તમારામાં શક્ય બને કે જ્યારે તમે મંદિરને શક્તિનું કેન્દ્ર માનવાની શરૂઆત કરો। મંદિરના નિર્માણ થકી અને શક્તિના કેન્દ્ર થકી તમે નક્કી કરો કે સમાજની શક્તિ પેદા કરવી છે, સમાજને સંગઠિત કરવો છે અને એ જ સંગઠનની તાકાત ઉપર પારિવારિક શક્તિ પેદા કરવી છે, સામાજિક શક્તિ પેદા કરવી છે, રાજકીય શક્તિ પેદા કરવી છે। તો આ બધી જ શક્તિઓ પેદા થશે, આપોઆપ સનાતનની શક્તિ વધી જશે અને તો જ આપણે આવતીકાલે આપણું અસ્તિત્વ ચાલુ રહેશે। આ જોડી બને તો આવનારા દિવસોની અંદર આપણું અસ્તિત્વ પણ ખતરામાં જતો વાર નહીં લાગે। આટલા માટે વિશ્વવ્ય ધામનું નિર્માણ થયું, આટલા માટે મંદિરનું નિર્માણ થયું અને એક વખત મંદિરનું નિર્માણ કરવું છે 1000 કરોડના ખર્ચે વિશ્વનો ટોરિસ્ટ ટેમ્પલ બનાવવાનો છે। વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કરીને સમગ્ર વિશ્વની અંદર સનાતન શક્તિના, સનાતન ધર્મના પ્રતીક રૂપે આ મંદિર જ્યારે બનાવ્યું છે ત્યારે દુનિયાભરના સનાતની લોકો આ મંદિરના દર્શન માટે આવે અને રોજ આપણે સમય કે આપણે કંઈક કાર્ય સાર્થક થાય। એ જ સનાતનની શક્તિની એ જ એની આસ્થા મંદિર સુધી આપણા દુનિયાભરના લોકોને ખેંચી લાવે અને એ જ સનાતની મિત્રો, એ જ દર્શનાર્થીઓ પોતાના ભાવથી, પોતાની શ્રદ્ધાથી માતાજીને જ્યારે કંઈ સમર્પિત કરે ત્યારે સમર્પણમાં જે કંઈ આવે ને એ સમાજની શક્તિ હોય। તમે તો રેડિયોમાં બેઠા છો, તિરુપતિ બાલાજી ભગવાન તમારી સમીપમાં છે, ભગવાન તમે બધા રસ્તા ધરાવો છો, બાલાજી ભગવાનના મંદિરના દર્શને આખી દુનિયામાં લોકો આવે છે। વિશ્વાસ વાસ્તવનું એક એવું મંદિરનું કેન્દ્ર છે કે જ્યાં દરેક વસ્તુની આસ્થા 100% પૂરી થાય છે અને તમે હું કંઈક ના કંઈક ભગવાનના ચરણોમાં કરીએ છીએ, આ જે કંઈ કરીએ છીએ સમર્પિત ભાવથી કરીએ છીએ, એના કારણે તિરુપતિ બાલાજીની વાર્ષિક આવક 2200 કરોડ રૂપિયા આવે છે। શિરડી સાઈબાબા મંદિરની વાર્ષિક આવક 900 કરોડ રૂપિયા છે। તો જગતની મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરીએ, મા ઉમિયાના મંદિરના નિર્માણથી આ મંદિરને એક આસ્થા, શ્રદ્ધા અને શક્તિનું કેન્દ્ર બનાવીએ તો આ મંદિરની આવક 1000 કરોડ નથી શકતી। 1000 કરોડ રૂપિયા સમાજમાંથી એક આસ્થાના કેન્દ્રથી આવે મારા મંદિરના નિર્માણ માટે વાપરાય છે અને દર વર્ષે આ પ્રકારના સમર્પિત ભાવનાની રકમ જે કંઈ પેદા થાય એમાંથી સમાજના વિકાસના કાર્યો કરવા, એ જ આવક સમાજના શિક્ષણમાં વપરાય, એ જ આવક આરોગ્યમાં વપરાય અને એ જ આવક સમાજની દીકરા દીકરીઓની આર્થિક સામાજિક સલામતી માટે વપરાય ત્યારે સમજવાનું કે મંદિરની શક્તિનું કેન્દ્ર છે। આપણે બધા વિચારીએ છીએ કે સમાજમાં શિક્ષણ હોવું, શિક્ષણ માટે ભવનો બનાવીએ છીએ, હોસ્પિટલો બનાવીએ છીએ,
કે દરેકને આરોગ્યની સારવાર તો મળવી જ નહીં. મારો તમને એક પ્રશ્ન છે કે આરોગ્યની ચિંતા કરવાની જવાબદારી આપણી છે કે સરકારની? સરકારની જવાબદારી. હા, શિક્ષણ માટે કદાચ આપણા સમાજ પ્રાઇવેટ આવી કામ વિચારતા હોઈએ તો બરાબર છે. પણ શિક્ષણ આરોગ્ય બધી જવાબદારી સરકાર સાથે સંકળાયેલી છે. પણ આપણે શિક્ષિત બનીએ, દીક્ષિત બનીએ છીએ, પણ આપણે સુરક્ષિત કેટલા? માની લઈએ કે પુરુષ પ્રધાન દેશની અંદર પુરુષ સલામત છે, પણ આપણી બહેન દીકરી શિક્ષિત બની, દીક્ષિત બની, સુરક્ષિત થઈ. આ બેંગ્લોરમાં શહેરમાં બની શકે કે કદાચ કદી તમારી સાથે એવા લોકો ન પણ થાય તો કચ્છના ગામડાઓની અંદર જાઓ તો ખબર પડે કે આજે બેન દીકરીઓના પ્રશ્નો કેવા તો આવા લગ્નમાંથી લઈને ને સમાજની દીકરીઓને લલચાવી, ફટકાવી, ફોસલાવી, ડરાવી જે પ્રમાણે દીકરીઓને લઈને ભગાડીને લગ્ન કરી એનું જે શોષણ કરવામાં આવે છે એ કિસ્સાઓ જો તમારા સુધી પહોંચે તો તમને ખબર પડે કે મારે બીજું બધું કરવાની વાત બરાબર, પણ મારે સમાજના દીકરા દીકરીઓની એની સામાજિક સુરક્ષા માટે પહેલું કરવું. આ વિચાર ક્યાં તમને કામ નથી કર્યો. અને એટલા જ માટે આ સામાજિક સંગઠન અવિશ્વના ગ્રામનો પ્લેટફોર્મ આના માટે જરૂરી. મંદિરના આસ્થાના કેન્દ્ર થકી સામાજિક શક્તિ એવી પેદા થવી જોઈએ કે દુનિયાભરના લોકો એટલું સમજી શકે કે આ સનાતન શક્તિનું, સનાતન ધર્મનું પ્રતીક બનેલું મંદિર એ પાટીદારના વૈશ્વિક સંગઠનના માધ્યમ. અને એટલા માટે પાટીદારનું વૈશ્વિક સંગઠન જરૂરી. तभी हम अलग अलग जगहों पर काम भले करिए और कम से कम एक प्लेटफॉर्म पर तो आपने जुड़ा होगा. एक प्लेटफॉर्म ये होगी कि वर्षे एक बार आपने मानता होगा. दरेक परिवार एक विश्वास ऐसा होना चाहिए कि कदाच आपका संजोगों के अंदर मानव સાથે એવો કોઈ અઘટિત બનાવ બનશે ને કદાચ કોઈ લક્ષણ નહીં મળી શકે તો મારું વિશ્વાસ આ ગામ છે કે જ્યાં હું જઈશ તો ચોક્કસ મને ત્યાં પ્રોટેક્શન મળશે. આ વિશ્વાસ અને ભાવના દરેક વ્યક્તિમાં એ પ્રકારે અનુભવવાની તૈયારી સાથે વિશ્વમાં રામનું નિર્માણ. પ્રશ્નો, પડકારો અને મુશ્કેલીઓ એ જીવનનો ભાગ છે. હું ક્યારેય માનતો નથી કે કામ કરીને પ્રશ્નો ના આવે. મારી ફિલોસોફી આગળ ઊંધી જેના જીવનની અંદર પ્રશ્નો નથી, પડકારો નથી અને મુશ્કેલીઓ નથી એવા લોકો કમનસીબ છે. પણ જેની જીવનમાં પ્રશ્નો, પડકારો અને મુશ્કેલીઓ છે એ સદનસીબ છે. કારણ સાહસ અને સંઘર્ષમાંથી જે શક્તિ મળે છે એ જ તમને મોટી વ્યક્તિ બનાવે. સંઘર્ષ અને વિકાસની દિશામાં લઈ જાય. યાદ કરો કે આપણા વડાઓ, આપણા બાપદાદાઓ એક નાના પરિવાર, એક નાના મકાનની અંદર 7, 8, 10 બાળકો પોતાના જ્યારે રહેતા હોય, નાની જમીન હોય, એ વખતે જે સંઘર્ષો હતા એના કારણે તમે હું માઇન્ડેડ થયું. એના કારણે આપણે આજે આ પરિસ્થિતિમાં બેઠા. મતલબ સંઘર્ષો એ આપણા માટે આશીર્વાદ છે, નહીં કે આપત્તિ. ને એ વિશ્વના રામનું નિર્માણ જ્યારે આપણે કરવાનું નક્કી કર્યું હોય ત્યારે વિચારધારા આપણે સમજવી પડે કે આ સંસ્કાર વિચારધારા દેશનું બંધારણ છે. દેશનું બંધારણ હોય તો સંસ્થાનું પણ બંધારણ હોવું. બંધારણનો મતલબ માત્ર હોદ્દાઓની વહેંચણી નહીં, માત્ર ટ્રસ્ટીઓનો પદ અને પ્રતિષ્ઠા નહીં, પણ આ સંસ્થા આગામી વર્ષો સુધી કેવી દ્રષ્ટિથી, કેવી રીતે, કેવા વિચારોથી ચાલવાની છે કે જેમાં કોઈ પણ માણસ વ્યક્તિ આવે અને પોતાની અનુકૂળતા પ્રમાણે એનો બદલાવ કરે એવું ન થઈ શકે એવી વિચારધારા એ કોન્સ્ટિટ્યુશન આપણું હોવું. અને એ પ્રકારની વિચારધારાના પાયાના ભાગ સૌથી પહેલા પાટીદારનું વૈશ્વિક સંગઠન એ આપણી પ્રાથમિકતા છે. અને મને કહેતા ગૌરવ થાય કે આજે 7 વર્ષ
कोरोना 2 વર્ષની વાત કરીએ તો 5 વર્ષની અંદર આપણી સંસ્થા અમેરિકાના 30 સ્ટેટમાં, કેનેડાના 12 સ્ટેટમાં, યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એમ કરીને 7 કન્ટ્રીની અંદર આ સંસ્થા કામ કરે છે. કોઈ પણ ગુજરાતી દીકરો કે દીકરી આ 7 કન્ટ્રીની અંદર અભ્યાસ કે બિઝનેસ માટે જાય અને એને જો તે કન્ટ્રીમાં જરૂર પડે તો આપણી ત્યાંની ટીમ એને જરૂર પડે તો એરપોર્ટે લેવા માટે જાય અને એને પોતાની રહેવાની સુવિધાની વ્યવસ્થા પણ આપણી ટીમ કરે છે. આ પ્રકારની વ્યવસ્થા સાધન કોઈ ભેટવું નહોતું હતું. એટલા માટે આ સંસ્થાની જરૂર કેટલાકના લોકોના મનમાં પ્રશ્નો થયા કે સર ઊંઝા આપણી સંસ્થા છે તો પછી એને જરૂર કેમ? ઊંઝા આપણી માતૃ સંસ્થા છે, અભ્યાસનું કેન્દ્ર છે. મા ઉમિયા આપણા બધા માટે આરાધના જેવી છે. એ કેન્દ્ર એ આપણા માટે સૌથી આસ્થાનું કેન્દ્ર વધારે પણ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર સામાજિક શક્તિનું જો કેન્દ્ર ન બને તો સામાજિક શક્તિના કેન્દ્ર માટે બીજું આસ્થાનું કેન્દ્ર ઊભું કરવું પડે. એના માટે વિશ્વનો પ્રયાસ. સંસ્થાઓના ટ્રસ્ટ અલગ છે, બંધારણ અલગ છે, એની વિચારધારા અલગ છે, પણ બંને સંસ્થાઓમાં એક જૂથમાં હોય તો મા ઉમિયા છે. એટલે મા ઉમિયાની આસ્થા કે તમે ઊંઝા હો, અહીં હો, એમાં કોઈ જ મતલબ કે બધી જ સંસ્થાઓ એકબીજાની પૂરક છે, એકબીજાની હરીફ નથી. જે તે સંસ્થાના સંચાલકો કે વહીવટકર્તાઓના વિચારોમાં અલગ અલગ મતભેદ હોઈ શકે, એના વિચારો ડિફરન્ટ હોઈ શકે, પણ માતાજી પ્રત્યેની આસ્થા બધાની કેટલી છે. એક સામાન્ય વ્યક્તિ માતાજીની આસ્થાથી જોડાયેલો છે, એના વહીવટથી કોઈ લેવા દેવા નથી. પણ સમાજની ધાર્મિક સામાજિક સંસ્થાઓ એ સમાજના વિકાસની ચિંતા કરવાની સાથે સાથે સમાજની સલામતીની ચિંતા ન કરે તો આવનારા દિવસોની અંદર કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ ભૂતકાળમાંથી આપણે શીખવું પડે અને જાણવું પડે. સોમનાથ પર જ્યારે ગંગાધરજીએ હુમલો કર્યો ત્યારે 10,000 બ્રાહ્મણો યજ્ઞ કરતા. 10,000 બ્રાહ્મણો યજ્ઞ કરતા જ્યારે એને હુમલોની લડાઈ કરી ત્યારે બધાને એમ હતું કે હમણાં ભાગવતમાંથી ભગવાન શિવજી બહાર નીકળશે અને અમને બચાવશે. ભગવાન બહાર નહીં આવ્યા અને બધા જ બ્રાહ્મણોની કટલી આવી. સોમનાથ મંદિર તૂટ્યું. કેમ? ગીતા કેટલા મિત્રો વાંચે? કેટલા મિત્રો ગીતા વાંચે? ગીતાનો સંદેશ કેટલાને ખબર છે? ગીતાનો સંદેશ શું કહે છે? તું કંઈક કરીશ તો જ મદદ કરીશ, કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે. વિશ્વાસ ગુમાવીશ નહીં, લગતા કરતી બાંધીશ નહીં. શક્તિ તારામાં છે, પણ તું કંઈક કરીશ તો મદદ કરીશ. જ્યાં સુધી આપણે કંઈ ન કરીએ, તલવાર આપણે જ્યાં સુધી ન ઉગાવીએ ત્યાં સુધી ભગવાન આપણને મારવાની શક્તિ ના આપો. તલવાર ઉઠાવવાની જવાબદારી આપણી છે. એ જો આપણે ન ઉઠાવીએ અને પછી કહીએ કે ભગવાનને માતાજી કઈ ના કર્યું, કઈ મહાભારતની અંદર જ્યારે જુઠ્ઠું રમાયું, કૌરવ અને પાંડવોના વચ્ચે જ્યારે જુગાર રમાયો, ત્યારે એ વખતે કૌરવે દુર્યોધનને કહ્યું કે મારી નદીથી શક્તિની પાસે આવે છે. આ બધા એટલા માટે કહું છું કે એક વખતે વિદુરે ભગવાનને પૂછ્યું કે ભગવાન તમને તો બધી જ ખબર હતી કે દ્રૌપદીના ચીરહરણ થવાના, તો તમે બહાર કેમ ઉભા કેમ એમાં ગયા નહીં અને દ્રૌપદી બોલાવીને રાહ કેમ જોઈ? ત્યારે કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે જુઠ્ઠું ચાલુ થયું ત્યારે નક્કી થયું કે કૌરવોની પાસા કોણ ફેંકશે?
તો દુર્યોધને કહ્યું કે મારા મામા શત્રુની ટેક્સ છે. પાંડવોને પૂછવામાં આવ્યું ત્યારે યુધિષ્ઠિરે શું કહ્યું? હું ફેંકી. એ વખતે યુધિષ્ઠિરે એમ કહ્યું હોત કે મારા તરફથી પાછા ભગવાન કૃષ્ણ નાખશે તો આજે દ્રૌપદીનું ચીરહરણ ના થાય. શત્રુની તાકાત નથી કે મારી સામે જીતી શકે. મતલબ ભગવાન આપણે ત્યારે જ મદદ કરે કે જ્યારે આપણે કંઈક કરીએ. કેટલા માટે એક ધાર્મિક સંસ્થાની સાથે સાથે એક સામાજિક શક્તિનું નિર્માણ થાય, એક સામાજિક શક્તિનું કેન્દ્ર બને. એ પ્રકારના સંસ્થાના પ્લેટફોર્મના માધ્યમ થકી સમગ્ર વિશ્વના ભાગીદારોનું વૈશ્વિક પ્લેટફોર્મ બનાવી અને એક શક્તિને પ્રબળ કરવી છે કે જે શિક્ષણ, આરોગ્ય અને તમામ ક્ષેત્રે આ સમાજની અને સનાતન ચિંતા આના માટે વિશ્વમાં કોઈ ચાર માણસોની વ્યક્તિઓના વિચારધારાથી આકર્ષાઈને કે એનાથી ગભરાઈને આ સંસ્થા ચાલતી નથી. અને વિચારધારા ક્લિયર છે કે ગમે તેવા પડકારો આવે તો પણ પાટીદારો વૈશ્વિક સંગઠન બનાવવા, જગતની મહાભૂમિની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવા માટે વિશ્વનું કોલેજ ટેમ્પલ બનાવવું, સમાજના જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓના શિક્ષણની, આરોગ્યની, એમની સલામતીની ચિંતા વિચારધારાના માધ્યમથી આ સંસ્થા કરશે. એની વિચારધારામાં યુવા અને મહિલા સશક્તિકરણ અંતર્ગતની તમામ પ્રવૃત્તિઓ કરવી એ આ સંસ્થાની વિચારધારામાં. યુવા અને મહિલાઓને સ્પોર્ટ્સ અને કલ્ચરના માધ્યમથી સમાજ સાથે, ધર્મ સાથે જોડી રાખવો એ આ સંસ્થાની વિચારધારામાં. અને છેલ્લે સમાજની અંદર, સંસ્થાની અંદર પોલિટિક્સ ના જોઈએ, પણ પોલિટિક્સ ની અંદર સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ. એના માટે વિશ્વ આપણી સંસ્થાના બંધારણમાં લખ્યું કે આ સંસ્થાનો પ્રમુખ અને મંત્રી, મહામંત્રી જે મુખ્ય હોદ્દા ગણાય. એ પ્રમુખ અને મહામંત્રી કોઈ પણ રાજકીય હોદ્દો ધારણ કરી શકશે નહીં. આ બંધારણમાં અમે લખ્યું છે. કેમ? કે કાલની સમાજના ખભા ઉપર બેસીને રાજકારણની સંસ્થા લેવા માટે કોઈ ઈચ્છા થઈ જાય ને તો આ સંસ્થાનો ઉપયોગ ના થવો. આ વિચારધારા છે. અને એ વિચારધારા સાથે જ્યારે નક્કી કરીને જે કામ કરીએ છીએ ત્યારે વિશ્વની અંદર 450 જેટલા ટ્રસ્ટીઓ સંસ્થામાં નોંધાયેલા છે. 650 કરોડના દાન એક નવી સંસ્થા ઉપર, એક અજાણી વ્યક્તિ ઉપર સમાજ આવ્યો. ક્યારે એ વ્યક્તિની હિસ્ટ્રી તો જોઈએ છે, લોકો એના વિચારોના સમજ્યા છે ત્યારે એટલે વ્યક્તિ એટલે નહીં, એટલે આખી ટીમ છે. કોઈ પણ વ્યક્તિનો વિચાર એક સમાજને દિશા આપી શકે છે, પણ એ સંસ્થાને એ વિચારની સફળતા માત્ર ને માત્ર વ્યક્તિ ઉપર નહીં પણ આખી સમગ્ર ટીમના કારણે. આ સંસ્થાની આ સફળતા જે છે તે માત્ર આરપી પટેલની નથી, તે આખી ટીમની છે. એ ટીમમાં ગાયત્રી ગોલ સાહેબ બી હોય, જયંતિ બી હોય, એમાં ઘણા બધા દાદા પ્રશ્ન કરશે. આ સંસ્થાની અંદર 80-85 વર્ષના કામ કરતા યુવાનો 85 વર્ષની ઉંમરે 5-5 વર્ષનું કામ કરે છે. જિંદગીમાં જેમને કદાચ 5 લાખ રૂપિયાનું દાન નથી કર્યું એવા લોકોએ આ સંસ્થાના પ્લેટફોર્મ પર પહેલી વખત 25 કરોડના દાનની જાહેરાત કરી. સમાજની અંદર દાન આપવાનો મહિનો 5 લાખ, 10 લાખ, 25 કે 50 લાખથી વધારે નહોતો. એ વખતે આ સંસ્થાએ એક નવી વિચારધારા સાથે જ્યારે વાત મૂકી છે ત્યારે લોકોએ એનો જે બેઝ છે, એનો પાયો છે, 1 કરોડથી નીચે નથી. આજે આ સંસ્થાઓને ગૌરવ થાય કે 450 દાતાઓમાં 1 કરોડના લગભગ 70 જેટલા દાતાઓ છે, 5 કરોડના લગભગ 30 દાતાઓ છે, 11 કરોડના લગભગ માનવતા સુધી 18 દાતાઓ, 26 કરોડના 2 દાતાઓ, 63-65 કરોડના 1 દાતા છે અને 25 લાખના લગભગ 150-200 જેટલા દાતા.
આટલો મોટો વિશ્વાસ એ વ્યક્તિ નવા સમાજ નવી સંસ્થાઓ પર લોકો મૂકે ત્યારે સમજવાનું કે સમાજની ભૂખ અને સમાજની જે જરૂરિયાત છે ને એને આ સંસ્થા ઓળખી છે. અને આ પ્રકારની વિચારધારા સાથે જ્યારે સંસ્થા કામ કરતી હોય અને એના વિશે 5 વર્ષ પછી પણ હરેશભાઈ આપણને ખબર ના હોય, પુરુષોત્તમભાઈ આપણને પૂરતી માહિતી આપણા સમાજના સભ્યોને ના હોય ને તો દોષનો ટોપલો હું તમારા પર એટલા માટે નાખું છું કે આ જવાબદારી તમારી બને છે કે સમાજને સાચી વાતથી અવગત કરાવવું. છેલ્લા 3 દિવસથી અમે અહેસાસ કરીએ છીએ કે દક્ષિણ ભારતમાં અમે આટલા લેટ થયા. તમે એવું નહીં માનતા કે તમારી પાસે દાન ના હોય. દાન આપવાની શક્તિ તો દરેક વ્યક્તિની પોતાની અંદર અલગ પ્રકારની હોય. જેની પાસે કરોડો રૂપિયા છે એ ભિખારી જેવું વર્તન કરતા લોકો પણ જોયેલા છે કે જેમને સમાજમાં 1 રૂપિયાનું દાન નથી. અને એવા ઘણા સમાજની અંદર લોકો મેં જોયેલા છે કે જેની પાસે માત્ર 15, 20, 25 લાખ રૂપિયાની સંપત્તિ હોય એવા લોકો 5-5 લાખ રૂપિયાનું દાન કરે એવા લોકો પણ એટલે વ્યક્તિની શક્તિનો માપ એના રૂપિયા નથી, એની વિચારવાની શક્તિ, એની દિલની ઉદારતા નથી. પણ વિચારવાની અમીરી હોવી એ ફરજિયાત છે. સમાજના શક્તિશાળી યુવાનો સુધી આ સંસ્થાના શક્તિશાળી વિચારો જો ન પહોંચે તો સમાજને કોઈ એક વ્યક્તિ બેઠે નહીં કરી. સમાજને સામાજિક લેવલે જો શક્તિશાળી બનાવવો તો એના માટે યુવાનોની શક્તિને આપણે અહેસાસ એને ઉજાગર કરવી, એમનો વિશ્વાસ મૂકવો પડશે. આજે યુવાનોને ધર્મ સાથે લગાડવા ઓછું છે, પણ છેલ્લા કેટલાય સમયથી યુવાનો પર ધાર્મિક બની શકે એવા બરાબર બન્યા છે. યાદ રાખીએ, રામ મંદિરનું નિર્માણ થયું, 500 વર્ષના સંઘર્ષ પછી દેશના સ્વાભિમાન રામ મંદિરના નિર્માણની અંદર એક ભારતનો વડાપ્રધાન 11 ઉપવાસ કરીને ભગવાનની પ્રતિષ્ઠા કરે ત્યારે સમગ્ર દુનિયાની અંદર સનાતન સંદેશ છે. તો માત્ર પ્રતિષ્ઠા નથી, એક સંદેશ છે આખા દુનિયાનો. 65 કરોડ લોકો જ્યારે ગંગામાં ડૂબકી મારીને સ્નાન કરે ત્યારે સમજવાનું કે આ વિશ્વની અંદર સનાતનની શક્તિ શું કરી શકે એની વાત આખા દુનિયાના સંદેશના સ્વરૂપે પહોંચી. અને ત્યારથી યુવાનો પોતાના ફેસબુક પર પોતાની આઈડી ની અંદર આજે આ ફોટા મૂકતા થાય. મતલબ કે યુવાનોને પણ ધર્મ ગમે છે, એવું નથી કે નથી ગમતો, પણ જાણે અજાણે આપણે આપણા ધર્મની મહત્તાને ઉજાગર કરવામાં આપણે નિષ્ફળ થયા. આપણને ખબર નથી કે ગણપતિના માથા ઉપર હાથનું મસ્તક કેમ છે. આપણને ખબર નથી કે શિવજીના ગળાની અંદર નાગ કેમ છે, મસ્તક ઉપર ચંદ્ર કેમ છે. આપણને ખબર પડે. અને એટલા જ માટે આપણા સંતાનોને ખબર પડે. આપણા સંતાનોને ખબર નથી એટલે જ આપણા સંતાનો જ્યારે બીજા ધર્મના લોકો જ્યારે ખોટી વાતો કરે ત્યારે લલચાઈને ઘેરમાં આપણે દોરીને કે આપણાથી અલગ થઈને ન ચાહતા નામે લગ્ન કે આપણે આના માટે કોઈ આપણે પીરસવા ના પડે. આ ભૂખ આપણે અંદરથી જાગતી આપણે ભાઈ મારો પરિચય આપ્યો કે બીએસસી એગ્રીકલ્ચર અને પાછળથી એલએલબી હું બેંકમાં હતો એટલે મારું સ્ટડી પતી ગયું. એના પછી મેં બેંક જોઈ કર્યું. બેંકની અંદર એક બનાવ એવો બન્યો હતો ત્યારે મને ખબર પડી કે કાયદો એવું માને છે કે ભારતનો દરેક વ્યક્તિ, દરેક નાગરિક કાયદો જાણે છે. વાત તો સમજો. કાયદો એવું માને છે કે ભારતનો દરેક નાગરિક કાયદો જાણે છે. મતલબ કે તમે કોઈનું મર્ડર કરી નાખો, તમે એમ કહો સાહેબ મને ખબર નથી કે આમાં 300 મેરી કલમ લાગે, ત્યારે મને જેલની સજા થાય, મને ખબર નથી એટલે તો કરી નાખો. આવું ના કરે. કારણ કાયદો એવું માને છે કે તમને ખબર હશે. મને પણ જ્યારે ખબર પડી ત્યારે મેં નક્કી કર્યું મારે કાયદો જાણવો નથી. મેં ચાલુ બેંકની અંદર મેં એલએલબી કરી, મેં કાયદોને જાણ્યો છે. ત્યારે મને ખબર પડે છે કે પ્રતિકાર કરવો એ ગુનો કે અપરાધ નથી.
કોઈનો હુમલો કરવો એ અપરાધ છે, તો પ્રતિકાર કરવો એ અપરાધ નથી. પરિણામે આપણા ઉપર જ્યારે કોઈ હુમલો કરે તો સ્વરક્ષા માટે આપણે પ્રતિકાર કરીએ અને એ વખતે કંઈ પણ બને તો એ અપરાધ નથી. આટલી સમય આજના યુવાનોમાં નથી. પરિણામે વાતે વાતે દરેક જગ્યાઓ પર કોઈ ડર મહેસૂસ કરે છે કે આપણા માટે ઘાતક બને. સમાજની અંદર યુવાનો સુધી આ વાતને, વડીલો સુધી આ વાતને પહોંચાડવી જોઈએ કે પ્રતિકાર કરવાની જરૂરિયાત એટલા માટે છે કે જાણે આપણી અંદર કોઈ એવો ડર ઘૂસી ગયો છે કે દરેક વાતે પ્રતિકાર કરતા ડરીએ છીએ. તમારી ને મારી સમક્ષ કોઈ સનાતન ધર્મના દીકરા દીકરીનું અપમાન થાય તો આપણે ચૂપ રહીએ છીએ. કેમ? ડરીએ છીએ. આ ડર એટલા માટે કાયદાનું જ્ઞાન નથી. પ્રતિકાર કરવો. અને યુવાનોને તો ખાસ કહું કે હવે સામાજિક ડરમાં ડર છોડી શક્તિ તમારામાં છે, ભગવાન કે છે, વિશ્વાસ રાખો તમારામાં શક્તિ છે. આપણા વડવાઓ જન્મી હતા, કબીર હતા, આજે આપણે શિક્ષિત બન્યા, પણ છતાં મારે કહેવું પડે છે કે શિક્ષિત બન્યા પછી પણ આપણે ડરપોક બન્યા છીએ. જ્યાં સુધી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હતા ત્યાં સુધી આપણે શક્તિશાળી હતા. આજે કરોડોના બંગલામાં રહીને સંપત્તિ સાથે જ્યારે જીવીએ છીએ ને ત્યારે આપણને ડર છે કે મેળવેલું ગુમાવી લીધું. હવે આનાથી દિવસ વિચારી લો કે ડર એટલા માટે લાગે છે કે મારી પાસે સંપત્તિ વધારે છે. તો જેની પાસે સંપત્તિ છે એને પોતાની સલામતીની ચિંતા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? એની ચિંતા આપણે કરીએ છીએ. શિક્ષણ ભવનો બનાવવાની ચિંતા કરીએ છીએ, મેડિકલ હોસ્પિટલ બનાવવાની ચિંતા કરીએ છીએ, પણ આપણી સલામતીની ચિંતા માટે ક્યારે કોઈ અલગ ફંડ ઊભું કર્યું છે? ક્યારે વિચાર્યું છે કે એક સામાન્ય આપણા પરિવારના સભ્યના ઉપર આપત્તિ આવે ને કદાચ 50,000 ખર્ચ થઈ જાય તો વ્યક્તિ કેવી રીતે ધ્યાન કરશે? તેને કોણ સપોર્ટ કરશે? એ વખતે તો ખર્ચો કોણ આપશે? તો પરિવારે સુસાઇડ કરવાનો કે સરેન્ડર થઈ જવાનું? આ બધા પ્રશ્નોની ચર્ચા કરવાની જવાબદારી સમાજના આગેવાનો. સમાજના આગેવાનો માત્ર ને માત્ર દીકરા દીકરીઓને જ્યારે પહેલો નંબર આવે એટલે ઇનામ વિતરણ કરે, ઉજાણી કરે, સામૂહિક સ્નેહ મિલન કરે, લગ્નો કરે, આ જવાબદારીઓ નથી. આ તો જીવનની પ્રક્રિયાનો ભાગ છે. જાણે અજાણે આપણે આપણી સંપત્તિનું છડે ચોક પ્રદર્શન કરીએ છીએ. નાના મોટા પ્રસંગોને લઈને આપણી સંપત્તિનું પ્રદર્શન ખૂબ મોટો ખર્ચો કરીને કરીએ. આપણે માનીએ છીએ કે સમાજની અંદર અમે લાભો વધે, પણ ભાઈ મહારાજોને ખબર પડે ને આ ભાઈએ એના દીકરીના જન્મદિવસની અંદર 5 કરોડનો ખર્ચો કર્યો તો અમારા બધાની નજરમાં વ્યક્તિ મહાપુરુષ અમે શક્તિશાળી ગણતા હતા. પણ એ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ ઘરની અંદર જઈને 50 લાખ રૂપિયા જો આપે ને તો અમે ચોક્કસ કહીએ કે આ વ્યક્તિની ખાનદાની છે, આ વ્યક્તિના વિચારો અનુસાર સમાજની અંદર આ પ્રકારની વિચારધારા પેદા કરવા માટે આ સંસ્થાનો પ્લેટફોર્મ આવે. સમાજ માટે જ્યારે કોઈ દીકરો લડે, સમાજ માટે કોઈ લડવા તૈયાર થાય તો સત્ય આપણા પરિવારનો કદાચ પ્રશ્ન આવે અને કદાચ કોઈ આગળની લીધી અને કદાચ દીકરાને કોઈ સંજોગોની અંદર પોલીસમાં કે જેલમાં જવું પડે તો આપણે કેટલી મદદ કરીએ? આપણે કેટલા દિવસ કરી? પછી 2002ના ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાના એક સરદારપુર ગામના 70 જેટલા પાટીદાર સમાજના દીકરાઓને પકડી લેવા કોર્ટ કેસમાં સમાધાન ચાલતો કેસ ચાલતો 17 વ્યક્તિઓને સજા 2002 અને 2025 કેટલા વર્ષ થયા? 23 જેના ઘરમાં જયારે પકડે ને ત્યારે એક વર્ષની દીકરી હતી. હજી કેટલા વર્ષની દીકરી?
એના ઘરની અંદર ઘરનો બાળક હતો, એને બાળકનું મોઢું નથી જોયું. એટલે એટલા બાળક એનો ઘરનો મોભી જતો રહ્યો, એ ઘરની આર્થિક પરિસ્થિતિ. સમાજે મદદ કરી, સરકારે મદદ કરી, ત્યાં સુધી 10 વર્ષ 15 વર્ષ પછી પરિવાર તૂટી ગયો. આ વાતની જયારે વિશ્વવ્યાપ રામને ખબર પડી ને, ત્યારે બધા પરિવાર સંસ્થાઓ બોલાવી અને હિંમત આપી છે કે આજથી તમારી તમામ જરૂરિયાતો આ સંસ્થા પૂરી કરશે. કરવામાં આવશે જ્યાં સુધી તમારા ભોગ્યો જ્યારે સુધીને ના ઓળખાય. એ નક્કી કર્યા પછી એ જે કંઈ રકમ અત્યાર સુધી મોકલી એ રૂપિયાનો ખર્ચ સંસ્થામાં નથી. કારણ સંસ્થામાં કોઈ વ્યક્તિગત જવાબદાર છે જ નહીં. નક્કી કર્યું કે દરેક હોદ્દેદાર દર મહિને એના પૈસા મોકલી આપે. શરૂઆતમાં નથી લઈ 1 મહિનાના પૈસા મેં મોકલી આપ્યા, ક્રમશઃ લગભગ 17-18 વર્ષ સુધી જરૂર રાખ્યું. અને એ વર્ષ પછી જયારે રૂપિયા સામેથી આવીને કહી ગયા સાહેબ અમે આવી ગયા છીએ, હવે પૈસા નથી. આ ખાનદાની કબીર આ સમાજ નથી. પણ એ ટકાવી રાખવા તો કોઈ આવું ના આવું શું કરે? આ સંસ્થા એમ વિચારોની અમીની અને વિચારોની અંતર્મુખતા સાથે કામ કરવા માટે સંસ્થાનું નિર્માણ થયું. સમાજને અનેક આંદોલનો કામ કરે, દરેકને તકલીફો પડે. એવું નથી કે મને પડે. એટલે હું તો અહીંયા જે કે આંદોલનો બેઠા છે બધાને કહું કે તમે જ્યારે સંસ્થા ચલાવશો ને તો તાકાતથી ચલાવો. હવે સમય ગયો. એક સમય હતો કે લોકો ચર્ચા કરતા હતા કે સમાજ અને સંસ્થાનો પ્રમુખ કોણ બને, આગળ કોણ બોલે, સંસ્થાઓ કોણ ચલાવે. ત્યારે આપણે બધા ઘણા લોકો એવું કે જે નબળો હોય, જેને કામ ધંધો ના હોય, જે ધંધામાં નિષ્ફળ ગયો હોય, તે સમાજનો પ્રમુખ હોય, તે સંસ્થા ચલાવે. ટૂંકમાં સામાજિક કામ કોણ કરે કે નબળા માણસ. આવી એક માન્યતા સમાજની અંદર ઘર કરી. વિશ્વ ફાઉન્ડેશને આ માન્યતાને તોડી દીધી. ક્યારે સાથે કે સમાજ અને સંસ્થા એ જ લોકો ચલાવી શકે જે શક્તિશાળી છે, બુદ્ધિશાળી છે અને પ્રતિભાશાળી છે. એ જ લોકો સમાજ અને સંસ્થાઓ ચલાવે. અને એમના રસ્તામાં જે કોઈ આવશે એને ભાઈ બાપા નહીં કરે, આવે એને પ્રેમથી સમજાવશે, બે મિત્રોને વચ્ચે રાખીને સમજાવશે. અને પછી પણ નહીં સમજે તો એના પગ પણ ક્યાંક ઈજા પામે તો એની જવાબદારી અમે લેતા નથી. આ શક્તિ સાથે જ્યારે સમાજ ચાલતો હોય ત્યારે તો કામ કરવાની હિંમત ના કરે એવી કુમારી દરેક આગેવાનોને કરવી પડે. આપણે સમાજ માટે કામ કરીએ, નિસ્વાર્થ ભાવે કામ કરીએ. લીડર એ વ્યક્તિ બની શકે કે જે નિસ્વાર્થી હોય, નિસ્વાર્થ ભાવે કામ કરો, લીડર બને. અને જ્યારે લીડર બનો છો ત્યારે હંમેશા લીડર બનવું પડે. જો લીડરતા ના હોય તો તમે લીડર તમારે લાયક નથી. અને લીડર તરીકે જો તમે વ્યક્તિગત વિકાસનો ઉપયોગ કરો છો તો પણ તમે લીડર થવાને લાયક નથી. લીડર તો વ્યક્તિ છે કે સમાજના દરેક વ્યક્તિનું ધ્યાન રાખે, એની મુશ્કેલીઓનું ધ્યાન રાખે, એના લગ્નમાં નહીં જાય તો ચાલશે પણ એના પરિવારમાં આવેલી આપત્તિના વખતે એક ઉમેદ એના ઘરના આંગણામાં જેમ બોલે ને એવા આગેવાનોનું નાજે બોલે. આ સંસ્થા એના માટે અને એટલે જ દરેક જણે બંધ કરતો કે બુદ્ધિશાળી, શક્તિશાળી, પ્રતિભાશાળી વ્યક્તિઓનો આપણે ફોર્મ. કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ કે જેને સમાજને કંઈક આપવું છે તો એવા લોકોનો આપણે ફોર્મ. ધર્મની ધજા નીચે તો આખી દુનિયા હોય. મંદિર બનાવો એટલે દર્શન કરવાનો લાયક લાવવાની છે. પણ સમાજને જ્યારે શક્તિશાળી બનાવો છે તો એ લાયક લાગતું નથી. પોલિટિક્સ ની અંદર જવા માટે લાઈનો એકબીજાની ભલામણો આવે પણ સમાજની અંદર કામ કરવા માટે ક્યારે લાઈનો લાગતો નથી.
કોઈ એવું કહેતું નથી કે સાહેબ આવતીકાલે હું 100% સમર્પિત. ગવર્નમેન્ટ સાયન્ટિસ્ટની ઉંમરે રિટાયર કરીને જવા સાચી ખોટી કરે છે. કેમ? સરકાર માને છે કે હવે તમે નકા સાયન્સ બરાબર, હવે તમે નકા હવે તમે શું કરો? ઘરે જઈને આરામ કરો, મનગમતી પ્રવૃત્તિ કરો અને સમાજની સેવા કરો, રાષ્ટ્રને કંઈક આપી શકો. મતલબ કે 60 વર્ષ પછી તમારો નવો જન્મ. જેટલા લોકો સમજી શકે છે કે હવે મારો નવો જન્મ ચાલુ થયો, એ લોકો પોતાના જીવનની શરૂઆત નવેસરથી કરે છે. એ લોકો રૂપિયા કમાઈને પોતાના દીકરાઓને આપવાની ચિંતા પડતા નથી. પોતાને શું ગમે છે, પોતાને આત્મસામાં આવે છે, એ જ કામ જે કરે છે કે સાચા અર્થમાં 60 પછીનું નવું જીવન જીવે છે. પણ 60 પછી પણ જે લોકો પોતાના પરિવારને હોવા છતાં પણ ચિંતા કરે, તો એવા લોકો કારણ વગર એવું સમજે છે કે આ દુનિયામાં આપણે મજા કરવા આવ્યા છે. મજા કરી નથી. કીડી મકોડા દુનિયામાં ઘણેરી લોકો છે. પણ જો કીડી મકોડા થઈને જીવવું હોય કે પછી અલગ પ્રકારની જીવવું હોય કે તમારી માયા નથી. સમાજના પ્લેટફોર્મ પર કોઈ પણ વાત કરીએ ને ત્યારે એક વ્યક્તિના મનની અંદર મારી વ્યક્તિગત જગતની મહત્વાકાંક્ષાઓ હોય. સમાજ મારો છે, સમાજ થકી છું, સમાજનો એક મારો કવચ છે. આ વાતનો અહેસાસ આપણા મનની અંદર નહીં ઉતારીએ તો લખી રાખજો કે નામથી દેશના પર થોડો સમય નહીં લાગે. આ પ્રકારની વિચારધારાને લઈને જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે કેવું કે આ સંસ્થાની શરૂઆત કરી ત્યારે મહાભૂમિ પૂજન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 22 દિવસની અંદર કાર્યક્રમ કર્યો હતો. 20 લાખ જેટલી આમંત્રણ પત્રિકાઓ 10 દિવસમાં આખા દેશમાં વહેંચી હતી. 7 લાખની જનમેદની ઉપસ્થિત હતી. અને એ વખતે મોદી સાહેબે પોતાની સ્પીચની અંદર પણ એક વાત મૂકી છે કે મને વિશ્વાસ છે કે આ યુવા ટીમ આ સંસ્થાનું વહન જવાબદારી સાથે કરશે. આ શબ્દો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હતા અને આજે એ જ શબ્દોને અમે સાર્થક કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં એવા અનેક અનુભવો થયા છે જ્યાં અમે કહી શકીએ કે આ માતાજીના સાક્ષાત્કાર છે. આ કોઈ વ્યક્તિની શક્તિ નથી, વિચારો પાવરફુલ છે, પણ શક્તિ માત્ર ને માત્ર માતાજીની. કોઈ એવી દૈવી શક્તિ અમને હિંમત અને ઉર્જા આપે છે કે જેના કારણે અમારું સવાર પડે છે ને જે ઉર્જા હોય એના તો રાત્રે સુવા જઈએ ને ત્યારે બમણી અને ડબલ ઉર્જા હોય. એ કોઈ દૈવી શક્તિ હોય તો શક્તિ. અમેરિકાના પ્રવાસે 2 વખત લગભગ ગયા 30 દિવસ સુધી એક દિવસમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કર્યો. મેં છતાં ક્યારે થાકનો અનુભવ હતો. એકમાત્ર કારણ દૈવી શક્તિ હોય આપણી સાથે. યુવાનોને જ્યારે જોડવાની વાત કરતા હોય, મહિલાઓને જોડવાની વાત કરતા હોય ત્યારે આ સંસ્થાની અંદર સામાજિક મહિલા યુવા સંગઠન આપણે બનાવ્યા. સમાજમાં જે શક્તિ છે દરેકને સંગઠનના માધ્યમથી આપણે જોડ્યા છે. યુવાનોને જવાબદારી આપી છે કે સ્પોર્ટ અને કલ્ચરના ક્ષેત્રે એમને અલગ કામ કરવામાં આવે. ગયા ફેબ્રુઆરીની અંદર આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. વર્લ્ડ બિગેસ્ટ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે કરી. વર્લ્ડ બિગેસ્ટ દુનિયાની અંદર પહેલી વખત 320 ટીમો ક્રિકેટની કોઈ રમાડી હોય તો 20 લોકો રમાડ્યા. પેલી ફાઇનલ મેચ છે મુંબઈમાં જઈને રમાડી. કોઈને દુબઈ જવાનું પણ યુવાનો રહેલો આત્મવિશ્વાસ જ્યારે તમારે એક ઊંચાઈ સુધી ઉજાગર કરવો હોય એના માટે આ પ્રકારના કાર્યો કરવા એ માયાનું કેન્દ્ર સ્થાન. અને જ્યારે યુવાનોને ધર્મ સાથે જોડવાના હોય, યુવાનોને સમાજ સાથે જોડવાના હોય ત્યારે યુવાનોને શું ગમે છે એ પ્રવૃત્તિમાં આપણે જોડવું પડે. એ આપણી સામેથી નહીં આવે. એટલા માટે શિક્ષણને આપણે પ્રાધાન્ય આપવું. આજે 8 યુનિવર્સિટી અને 20 કોલેજો સાથે કાર્ય કર્યું છે.
દર વર્ષે 250 થી 300 વ્યક્તિ દીકરા દીકરીઓને વિના મૂલ્યે એમની કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવી છે. વિના મૂલ્યે. તેનું મૂલ્ય ટોટલ મારીએ તો 2 થી 3 કરોડ રૂપિયા દર વર્ષે 1 કરોડ રૂપિયા વગર જે પરિવારની આવક 4 લાખથી ઓછી હોય એવા દીકરા દીકરીઓને પારુલ યુનિવર્સિટી, કરી યુનિવર્સિટી, સાકર યુનિવર્સિટી આવી યુનિવર્સિટીઓમાં ફ્રી ઓફ શિક્ષણ આપવાનું કામ વિશ્વ મેદાનના પ્લેટફોર્મ પર. એની બીજી જરૂરિયાત છે કેરિયર. કેરિયર માટે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવી પડે. એટલા માટે ગાંધીનગરની અંદર આપણે એક આઈએસ એકેડમી શરૂ કરી કે જ્યાં 50 વર્ષના દીકરા દીકરીઓ વિના મૂલ્યે ત્યાં ભણી શકે, એક્ઝામ આપી શકે. 2011 ની અંદર જ્યારે ઉદ્યા સંસ્થાના માર્ગદર્શને જ્યારે આઈએસ એકેડમી શરૂ કરી ત્યારે 2014 માં જે એક્ઝામ લેવાઈ એમાં 80 જેટલા દીકરા દીકરીઓ ક્લાસ 1 માં પાસ થયા. लगभग 7000 જેટલા દીકરા દીકરીઓને ક્લાસ 1, 2 અને 3 ની અંદર આપણે પ્રમોટ કરી શક્યા. વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ન્યાય તંત્રની અંદર આપણા દીકરા દીકરીઓને આપણે મોકલી શક્યા છે એ આઈએસ કેરિયર ટ્રેનિંગ સેન્ટરના માધ્યમથી. આપણે વિદેશનું પ્લેટફોર્મ ચલાવીએ છીએ કે જ્યાં યુવા એન્ટરપ્રેન્યોર મિત્રો પોતાના સંસ્થાના નેટવર્કના માધ્યમથી બિઝનેસ કરે અને દર વર્ષે આજે लगभग 600 જેટલા યુવાનો એવરી યર 70 કરોડની પર વધારે બિઝનેસ આ સંસ્થાના પ્લેટફોર્મ પર. યુવા શક્તિ, યુવા સંગઠન, સ્પોર્ટ્સ અને કલ્ચરલ કામ આવી 22 જેટલી એક્ટિવિટી થાય છે સંસ્થામાં. જ્યારે હજી મારા સંસ્થા મંદી થઈ જવાના કરે છે, પૈસાની જરૂરિયાત છે, છતાં પણ આ બધી જ પ્રવૃત્તિઓ સંસ્થાના આપતા પૈસામાંથી નહીં અલગ ફંડ ઊભું કરીને કરવામાં આવે. જેટલી એક્ટિવિટી કરીએ એમાં ફંડ બચે છે, ખર્ચતા નથી. સંસ્થાની અંદર ખર્ચ ખાતું રાખતું નથી. દરેક દાતાઓ જ્યાં પણ જાય દુનિયાના કોઈ પણ છેડા પર જાય પોતાના ખર્ચે જાય. સંસ્થા બીજી પાવતી નથી. આજે આ સંસ્થામાં મને ગૌરવ થાય છે હરેશભાઈ, 70% યુવાનો જોડાયા છે. વિચાર કરી લો, 70% યુવાનો છે, 30% વડીલો કામ કરે. અને વડીલો પણ એવા કમિટમેન્ટ સાથે કે અમે અહીંયા માતાની નોકરી કરવા આવીએ છીએ, સેવા કરવા નહીં, આવા ભાવ સાથે ત્યારે આપણે કહી શકીએ કે આપણે જે કંઈ કામ કરીએ છીએ ને એ કામની અંદર એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવી પડે. મતલબ કે સમાજનો નજરિયો બદલવાનો જોઈએ. સમાજને કેવી રીતે જોવું એના ઉપર સમાજના વિકાસ થવાનો. મને ઉપાડવાની અંદર એક સારા વડીલ તરીકેના સારા આગેવાનના દર્શન થાય છે. કેટલાક લોકોને ના થતો તો મેં પીડીઓ કરું ના થતો. આપણે નક્કી કરવાનું કે સમાજના આગેવાનો જે ખરેખર નિસ્વાર્થભાવે કામ કરે છે ને તો જાગીરમાં એના પડખે ઉભા રહીને એના વિશે કોઈ પણ બોલે તો એ વાતની ટીકાનો જવાબ આપવાની જવાબદારી એ આપણા બધાની. ત્યારે સમાજ અને કોઈ મિત્રો કામ કરવા ઉભા થશે, એ સિવાય નહીં. અહિંસા પરમો ધર્મના મંત્રને આપણે અત્યાર સુધી આપણે ઘરે પકડીને ફર્યા. અહિંસા પરમો, એ અહિંસા પરમો ધર્મ કોણ બોલી શકે? કે જંગલની અંદર સિંહ બોલી શકે, શિયાળ ના બોલી શકે. કોઈ શિયાળે કહે કે અહિંસા પરમો ધર્મ, સિંહને કહીએ. અત્યારની જે જરૂરિયાત છે એ વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ, એકતા પરમો ધર્મની જરૂર. મતલબ કે સંગઠન એ જ શક્તિ છે, કોઈ યાદ રાખીએ. એક સમય હતો રાજાઓનો ત્યારે કે જેની પાસે બળ હતું એ રાજા તરીકે કામ હતો. એ બળનો સમય હતો. એના પછી બુદ્ધિ આવી. જેની પાસે બુદ્ધિ છે એને સમાજમાં, સરકારમાં કામ કર્યું. એના પછી ધન, જેની પાસે ધન વધારે હોય એ શક્તિશાળી. અને આજે તમારી પાસે બળ હોય, બુદ્ધિ હોય, ધન હોય તો પણ તમે જીવો. આજે જે સમાજની પાસે સંગઠન શક્તિ વધારે છે એ જ લોકોનું ચાલે.
એટલે જો આપણા સંવેદન શક્તિ પેદા નહીં થાય તો આપણું અસ્તિત્વ નથી. સનાતન ધર્મને જીવંત રાખવું હશે તો સનાતનીઓની એકતા એ આજની આવશ્યકતા બની ગઈ. આપણે પાટીદાર સમાજની વાતો કરીએ, પાટીદાર સમાજના વિકાસની ચર્ચા કરીએ, મહેનત કરીએ, પણ આપણું લક્ષ્ય અલ્ટિમેટલી સનાતનની એકતા સાથે જોડાયેલું હોવું. કારણ અસ્તિત્વ નહીં હોય તો તમારો પાટીદાર સમાજ કે બ્રાહ્મણ સમાજ કોઈ નહીં. આ વાતને હંમેશા કેન્દ્ર સ્થાને રાખીને તો જ શક્ય. અને આ વાતને ધ્યાનમાં રાખશું કરવું. મારી વાતો તમને મજા આવશે તો પછી અમલ કરવાનો આવશે ને એટલે તકલીફ પેટમાં પીડા નથી. આપણી સાહેબ બોલ બરાબર છે પણ સારું પૂરું કરાય તો જેને વિશે વાત કરે જેને વાત કરે સંગઠન જાળવી રાખવું હોય, સમાજની તાકાત જાળવી રાખવી હોય તો પારિવારિક સંખ્યા ઘટવાની જોઈએ. પારિવારિક સંખ્યા ઘટતી જાય તો સામાજિક શક્તિ ન બની શકે. આપણી પરિસ્થિતિ ધીમે ધીમે પારિવારિક તાકાત ઘટતી જાય. એક સમય હતો કે આપણા દાદાને 8 થી 10 જેટલા સંતાનો હતા. એના પછી 5 થી 7 સંતાનો અને આજે આજની પેઢીમાં કેટલા સંતાનો? 1 2. શું હાલત થઈ જરા વિચારી લો. ઘણા પરિવારોમાં સિંગલ ચાઇલ્ડ પોપ્યુલેશન, સિંગલ ચાઇલ્ડ મારે એક જ બાળક કે દીકરી એવું સમજે છે, માફ કરજો બેન ક્યાં કેટલું લાગે તો દીકરી એવું સમજે છે કે મારાથી પેટ નથી કર્યું, મારા બાબા જરા નથી કર્યું, મારી બેટી મેન્ટેન નથી દીકરી, મારા વધારે ખરાબ બધા નથી કરતો, એ બહુ દીકરું, મારે સારું શિક્ષણ કરવાનું છે, મારે સારી રીતે ઉછેર કરવો છે. એક જ બાળક, દીકરો હોય કે દીકરી વધારે નથી. એક જ બાળક એક્સિડન્ટ થયો, ભગવાનના ધામમાં પહોંચી ગયો, શું કરશે? એક જ બાળક દીકરો કે દીકરી પરણીને અમેરિકા જતા, શું કરશે? કોરોના જેવી મહાબીમારી આવી, 2 દીકરા દીકરી છે, ઉકલી ગયા, શું કરશે? તમારા પરિવારો પર કોઈ દુર્દૃષ્ટિ નાખે છે તો એનો પ્રતિકાર કરવાની શક્તિ તમારા ઘરમાં એક જ દીકરો છે, કરી શકે. દિવાળીમાં ભાઈ ઉજવીએ છીએ, ભાઈ બહેનના કરે છે, એક સંતાન કરશો એ દિવસો રહેશે કે ભાઈને બહેનના કરે જોવા મળશે. કાકા મામા કોઈ બુઆ આ બધા સંબંધો નેસ્ત નાબૂદ થઈ જશે. લગ્ન આવશે ને ગુજરાત આઈડેન્ટિટી ડિપાર્ટમેન્ટ બરોબર ત્યાં બોર્ડ મારેલા છે, અહીંયા ભાડેથી કાકા મળશે, ભાડેથી મામા મળશે અને આપણે પિક્ચર સાથે લઈ આવીશું. આસન નથી સફેદ કદે તો આવશે. જો આજે આની શરૂઆત કરીને વિચાર નહીં કરીએ ને બસ જેટલા ઘરમાં વધુ સંતાનો હોય એ પરિવાર ગૌરવપૂર્ણ પરિવાર છે, અમીર પરિવાર છે. આવો એક સાથ સમાજની અંદર આપણે જો નહીં અપાવીએ તો ધીમે ધીમે પારિવારિક શક્તિ ઘટતી જશે. પરિવારની અંદર 3 થી 4 બાળક હોય આપણી જરૂરિયાત નથી, આપણા અસ્તિત્વની જરૂરિયાત નથી. સમયની સાથે પારિવારિક શક્તિ જો ઘટી જશે ઓટોમેટિક તમારી સામાજિક શક્તિ ઘટવા, સામાજિક શક્તિ ઘટશે ધીમે ધીમે રાજકીય શક્તિ ઘટી જશે. અને જેની રાજકીય શક્તિ ઘટી જાય એ સમાજ લાભ નહીં ચાલે. સામાજિક શક્તિ ઘટશે તે સનાતનની શક્તિ ઘટી ગઈ અને સનાતનની શક્તિ જે દિવસે ઘટી ગઈ અને અન્ય ધર્મની શક્તિ વધી ગઈ એ દિવસે જે દીકરીઓ એમ કહે છે કે અમારે એકથી વધારે બાળકો ન જોઈએ એ જ દીકરીઓ 8 થી 10 સંતાનો પેદા કરવા પડશે. એ પરિસ્થિતિનું નિર્માણ અને એ પરિસ્થિતિ પેદા થાય તો સંજોગ ચોક્કસ થવું. આપણે વિચારવાનું કે 500 માં ઘરે આગ લાગી, હું ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠો છું, મને દેખાય છે ન દેખાતું, આપણે વિચારવાનું ખબર પડવી જોઈએ કે આ આજે જ તો કાલે
મારા ઘર સુધી આવશે. આજે વિચાર નહીં કરો અને જે દિવસે પ્રશ્ન આવશે અને એ દિવસે વિચાર કરશો ને, એ દિવસે પરિસ્થિતિ અલગ હશે. કઈ જ નહીં કરી શકતું. અફસોસ તો એ વાતનો થાય છે કે આજે આપણા ઘરની અંદર એક સાધન બનાવો, સુરક્ષા માટેની એક સાધન આપણા ઘરની ન પડો. કેવી રીતે ચાલશે? સમાજને જોવાનો નજરિયો નવે સૌથી વિચારવો પડશે કે સૌથી પહેલા મને સુરક્ષા. અત્યાર સુધી શિક્ષણ આરોગ્ય છેલ્લે સુરક્ષા આપેલા હતા. હવે નજરિયો બદલવો પડશે કે સૌથી પ્રાથમિક લેવલ પર મારી સુરક્ષા છે અને ત્યાર પછી મારો વિકાસ. સુરક્ષામાં મારું અસ્તિત્વ છે તો વધુ કરી હું અસ્તિત્વ નથી કઈ નહીં કરી. અને આના માટે સંગઠન એક માત્ર શક્તિ છે. તમે બેંગ્લોરમાં બેઠા છો અથવા વડોદરા સમાજનું સંગઠન છે. હું યાદ કહું કે જે પ્રમાણે અહીંયા ગાંધીજી બેઠા છે અને જે પ્રમાણે ગુજરાતી સમાજનું સંગઠન બનાવ્યું છે, ગાંધીભાઈ હું એવું છું કે બેંગ્લોરની અંદર પાટીદાર ગુજરાતી સમાજ કે જેની અંદર એક સનાતની હોવો જોઈએ, એક સનાતની પરિવારની સંખ્યા પ્રમાણે પ્રતિનિધિત્વ હોવું જોઈએ. ગુજરાતી સમાજના કારોબારીની શક્તિ એટલી પાવરફુલ હોવી જોઈએ કે અહીંના પોલિટિક્સ વાળાને પણ ખબર હોય કે ગુજરાતી સમાજ અહીંયા પાવરફુલ છે. ગુજરાતી સમાજ તમારે વિશ્વાસમાં લેવો જોઈએ. આ શક્તિનું જો નિર્માણ કરીએ તો સમજવાનું કે તમે ને હું જીવીએ છીએ. આપણા શરીરમાં પીડા થાય તો સમજવાનું કે આપણે જીવીએ છીએ, પણ પીડા ન થાય તો મૃત થયેલ વ્યક્તિને પીડા થઈ શકે ન. મતલબ પીડા થાય છે એનો મીનિંગ કે જીવીએ છીએ. સમાજની પીડા જ્યારે થતી નથી તો વ્યક્તિઓ જીવે છે કે મૃત છે દરેક વ્યક્તિએ પોતાના પણ સમાજના આગેવાન તરીકે, સમાજની સંસ્થાના વડીલ તરીકે આ વાતને મને ઉજાગર કરી અને તમને હંમેશા એ વાતની માહિતગાર કરવા જોઈએ. આ સમાજની આ પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે. આટલું મોટું કામ કરીએ તો સ્વાભાવિક છે કે 1000 કરોડની વાત કરીએ છીએ. સ્વાભાવિક છે કે અત્યાર સુધીમાં આ સંસ્થાએ 200 કરોડની જમીન પરચેસ કરી, 150 કરોડ જમીનમાં ખર્ચી નાખ્યા, 600 કરોડના જાહેરાત થઈ છે અને હજી પણ મંદિરના નિર્માણ માટે 900 કરોડ રૂપિયા સમાજમાંથી દાન મેળવવા. તો દાનની અપીલ હું તમને બધાને ચોક્કસ કરું છું કે તમારી પાસે જે શક્તિ છે તો તમારી શક્તિમાં સૌ પહેલું દાન તમે તમારા સમાજને. હું ક્યારે એમ નહીં કહું કે મને પેલા વિશ્વ ફિલ્મમાં આવ્યો પછી તમારા સમાજને ત્યારે દાદા તમારા સમાજમાં નહીં લખતો, પણ તમને એમ લાગે કે મારી પાસે પૂજ્યતે આવવાનું અનેક ગુણ છે, મારા સમાજનું કામ આ ક્ષેત્ર પર મર્યાદિત છે, વિશ્વવ્યાપક અમર્યાદિત છે. એ સંસ્થાની મજબૂતી એ સમાજની એકતાને અને સમાજની સલામતી માટે છે. તો એ સંસ્થા માટે મન મૂકીને દિલ ખોલીને દાન આપવાની એક ઈચ્છા ધરાવો. 25 લાખથી લઈને ઉપરના કોઈ પણ પ્રકારના ટ્રસ્ટી થવા માંગો છો તમારું સ્વાગત છે. આ મંદિર બને છે 1551 દર વર્ષમાં 11 લાખનો એક દર વર્ષમાં કોઈ પણ સનાતની વ્યક્તિ આ દર વર્ષનો દાતા બની જાય. જે દિવસે કુવારો વિચાર કર્યો કે 11 લાખના 1551 ધર્મસંઘના દાતા બનાવવા, ત્યારે સૌથી પહેલો વિરોધ મારી અંકલની કવિનો હતો. કાવડા હતા લેકિન કેમ ના હતા કે કોઈ ના હોય આપણે 25 લાખ તો ઉઘરાઈ જાય, 50 લાખ ઉઘરાઈ, સમાજમાંથી ઘણું દાન ઉઘરાઈ લીધું, હવે કોણ આપે? એટલે એટલું ના આપવા પડે. આપણું સૌ ઘણા સમાજમાં જાઓ ત્યારે લાગ્યું કે ના. તેમ છતાં પણ ત્યારે મીટિંગ કરીને કહ્યું કે 1551 માંથી 100 ધર્મસ્થાન આરપી પટેલ વ્યક્તિગત રીતે લાવશે. મુખ્ય લાવશે આરપી પટેલના સગા સંબંધી મિત્રો અને ભાગીદારોમાંથી લાવશે, સમાજમાંથી નહીં લાવે, અહીંયાથી લાવશે. હવે તેને કેટલા લખાવો
તમારા આશ્ચર્યચકિત થો કે જે રીતનો ના કહેતા હતા એ જ રીતનો એ હા કીધીને એના પછી 21 દિવસની અંદર 1100 જેટલા ધર્મ સ્તંભો નોંધાયા છે. 11,1100 ધર્મ સ્તંભ. મતલબ મનમાં તાકાત હોય, શક્તિ હોય, કરવું છે શું કેવું આપણી ફરજ છે. સાંભળવું એ તમારી ફરજ છે. અમલ મૂકવો કે ના મૂકવો એ દરેક વ્યક્તિની પોતાની આગવી ઈચ્છા છે. અને દાન આપવા માટે અનેક રસ્તા છે. એવું નથી કે રૂપિયાથી આપીને દાન નહીં. ઘણા લોકોને દાનની એપ્લિકેશન વગર એના માટે સમાજમાં 5 દાનની જાહેરાત કરું છું કે સમાજમાં 5 પ્રકારના દાન હોય. અહીંયા કરેલા પ્રકૃતિ લાગે કે આપણી સાહેબની વાત સાંભળ્યા પછી મારે 5માંથી એક દાન તો ચોક્કસ કરવાનું. તો એક દાન તો મને આપી દીધું કહેજો કે સાહેબ અમે આયા નથી તો મને ખબર પડે કે તમે કયા નંબરના ધારકના છો. પહેલું દાન છે અર્થદાન. મતલબ કે જે વ્યક્તિ પાસે લક્ષ્મી છે, માતાજીની કૃપા છે, એ વ્યક્તિ સમાજની કોઈ પણ સંસ્થાઓ દાન આપે છે. તેના આપણે અર્થદાતા કહેવાય. અર્થદાતા લક્ષ્મી દાતા કહેવાય. બીજા નંબરનું દાન છે સમયદાતા. મતલબ કે જે વ્યક્તિઓ પાસે લક્ષ્મી છે કાં નથી, છે આપી નહીં અથવા તો છે પણ એની પાસે સમય છે, એને લાગે છે સમાજનું કામ છે, સારું કામ છે, વાંધો આપણે માહિતી સમય રહ્યો છે. કેટલા બગાસા ખાય છે હું જોઉં છું. બગાસાની પણ ભોજન જમવાના બદલે મારી વાતો જાય છે તે કદાચ તમે વિકાસ સુધી જશે નહીં જાય તો અંદર મન સુધી નહીં જાય. પછી ત્રીજા ભાઈ સાંભળવા બીજા નંબરનું દાન સમયદાન. જેની પાસે છે સમય આપે તો ઘણા લોકો કેવો સમય આપે અને સમય આપે. આ વાડીનું કામ કરે સરસ કરવાનું તમે ઘણા મળતા હશે તમારા ભાઈ કે પુરુષોત્તમભાઈ કે સર કામકાજ હતી કહેજો એ કામ હતું કહેજો. હું હમણાં જે કહેવાય સરકારના 60 વર્ષ આપી દીધા હવે કોઈ કામના ન રહે કે નબળો થઈ ગયું કામ હતું કહેજો કયા. પછી આપણે કહીએ કે કામ તો ઘણું બધું ક્યારે આવશો બોલાવવાનું છે બોલાવ સમય ગયું. પછી આપણે કહીએ કે એવું તમે કામ અઠવાડિયા કેટલા દિવસ આવશો તો કે સર એવું તો પણ ના થયું તો બી તું કામ શું કરી. વિશ્વ અભિયાનની અંદર જે લોકો સમય આપતા છે ત્યારે મેં ફોર્મ બનાવ્યું. એ ફોર્મ એને ભરવાનું અને ફોર્મમાં લખેલું છે સમયદાતા બનવામાં આવો હા કે નહીં એટલે કે ઓકે અઠવાડિયામાં કેટલા દિવસ સેવા આપવામાં આવે તો એટલે કે 2 દિવસ. ઓકે કયા વારે સેવા આપવામાં આવે તો એટલે કે મંગળ અને શનિ. કયા ભાગમાં સેવા આપવામાં આવે સવારના ભાગમાં કે સાંજના ભાગમાં તો એટલે કે સાંજના ભાગ. સાંજના ભાગમાં કેટલા વાગ્યા કેટલા વાગ્યા સુધી સેવા આપવામાં આવે તેમાં લખ્યું હોય તો 2 થી 4 4 થી 6 અને 6 થી 8 તમારે ટીક કરવાનું. આટલા સુધી ફોર્મ ભરવાનું તમારે. આ એક ફોર્મ ભરી મારી પાસે આવી ગયું પછી એમાં જે લખેલું છે ને એનો અમલ કરવાની જવાબદારી મારી. પછી તમે એમ કહો મંગળવારે 4 થી 6 લખીને આપ્યું છે અને મંગળવારે આરપી સાહેબ આવ્યા છે કે હું નહીં આવી શકું એ ના થાય. આરપી સાહેબ આવ્યા સાહેબને લઈને આવો, મહેમાન આવે મહેમાન લઈને આવો પણ કમિટમેન્ટ જ્યારે કરશો એટલે કમિટમેન્ટ સાથે કામ કરીએ ને એને સમયદાતા કહેવાય. એવા સમયદાતાઓ કોણ અર્થદાતા જેટલા જ ઇમ્પોર્ટન્ટ છે. સિક્કાની 2 બાજુ, એક બાજુ અર્થદાતા ને બીજી બાજુ સમયદાતા. એક પણ વ્યક્તિ એવું રાખી શકે કે હું મોટો છું ઘણી વખતે ઘણા અર્થદાતાઓ હોય
કરોડોના દાન આપ્યા. એ લોકો એવું માને કે તમારા કરતા તમે તો આ ઠીક છે, મજૂરી કરો છો, તમે તો રૂપિયા આપ્યા, આ ગેસ હતો. અર્થદાતા સમયદાતા એક શિક્ષકની કહેવાય, પણ કેવા સમયદાતા? કમિટેડ, ડેડિકેટેડ, સમયની સાથે બુદ્ધિની સાથે પરિવારને પણ સાઈડમાં કરીને કામ કરવાની શક્તિ ધરાવે એવા સમયદાતા. એ સમયદાતા એટલે સમયદાતા કેવા? એમને એટલા લીધો. ત્રીજું દાન છે બુદ્ધિદાન. કેટલા લોકો એવા હોય કે લક્ષ્મી છે નથી, સમય છે નથી, પણ એનું મગજ જબરદસ્ત હોય, મગજમાં રોગ આઈડિયા હોય. અને ઘણી વખત એમના એક વિચાર વાપરથી પણ સમાજની દિશા બદલી શકે. એક વિચારથી પણ સમાજ વિચાર કરે કે આ વાતમાં દમ છે, એનો અમલ કરે તો ઝડપી આપણને સફળતા મળે. અથવા તો તમારી પાસે એક ક્ષમતા છે, તમે માની લો કે મારવાનો ઉદ્દેશ કરો અને માની લો કે આ ભવન બનાવે છે, ભવનની અંદર મારવા નહીં દેવું, મારું નોલેજ નથી, તમારું નોલેજ પણ ભેગા ધંધો પણ છે. એ વખતે તમે તમારી પાસે આવો છો, તમે મને સજેસ્ટ કરો કે સાહેબ અહીંયા ગ્રેનાઇટ નખાય, અહીંયા માર્બલ નખાય, અહીંયા ચાલો નખાય, અહીં બેનું નખાય. આના માટે આ વેપારી પાસેથી લેવાય જેથી કરીને સસ્તો પડે અને એની અંદર હું આખું બધા આપી શકું, પણ સમાજને ફાયદો થાય આવું કરી શકતો. આ વ્યક્તિ કોણ? એની બુદ્ધિ તમને આપી, એની ક્ષમતા તમને બતાવી, એટલે એ બુદ્ધિદાતા. આનું પણ મૂલ્ય ઓછું. ચોથો દાતા છે શબ્દદાતા, મતલબ કે શબ્દદાતા. એનો મિનિંગ એવો થાય કે તમે બધા સાંભળો છો તો બધાને લાગે કે આપણી સાહેબે જે વાતો કરી સમાજ માટે બહુ સારી વાત જરૂરી છે, સાચી વાતો કરી છે, સારી નથી કરી પણ સાચી વાતો. આ વાતોને મારે ઓછામાં ઓછા 20 થી 25 લોકો સુધી પહોંચાડવાની. ગોસિપ કરવાની જગ્યા ઉપર, એકબીજાની નિંદા કરવાની જગ્યા ઉપર મારી વાતોમાંથી જેટલું સારું લાગે એટલી વાર તમે એ જગ્યા પર પહોંચાડો છો અને સામેની વ્યક્તિ તમારી આ શબ્દો સાંભળી અને 1 થી 3 નંબરનો કોઈ પણ પ્રકારનો દાતા જેવા સંસ્થામાં બને છે તો તમે પણ શબ્દદાતા બની શકો. મતલબ કે તમે ઘણી વખત એવું બને કે શબ્દદાતા કરોડો દાન આપી શકે, એવો અવતાર સુધી આપી શકે. એટલે શબ્દદાતાનું મહત્વ એટલું જ છે. એ નાનું અને 5મા નંબરનું દાન છે લગભગ દરેક પાસે 0.5% લઈ અને 200% સુધી દાન ઘણા લોકો કરતા. અને એ દાન છે નડતર દાન. આ નડતર દાન છે ને એ નડવાનું કામ કરે. એ તમને આ હવનમાં કામ આવે, વિશ્વ ગામમાં કામ આવે, ઘરમાં કામ આવે, સમાજના પરિવારના લગ્નમાં કામ આવે, બધે જ કામ આવે. આ 5 નંબરનું દાન ખતરનાક છે. 5 નંબરના દાતાઓ સમાજમાં તમે શોધી શકો અને એની મુખ્ય પ્રવાહમાં લાવી શકો તો તમારા 1 થી 4 નંબરના દાતાઓ જે કામ કરે ને એના કરતા પણ વધારે ગતિ આપવાનું કામ